હલો 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 હલો. ચાલો 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 ભાઈ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. ભારતની ભૂગોળમાં તમારા સૌનું હાર્દિક 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 સ્વાગત છે. અને ભારતની ભૂગોળની અંદર તમને ખબર હોય તો આજે આપણે ભણવાના છે, તમારી સ્ક્રીન પર દેખાય છે જંગલ. વાહ, બસ જંગલ. ઓકે. આજે આપણે ભણવાનું છે ભારતના જંગલો. અને હું તમને બીટ મારી અને વિશ્વાસ સાથે મારા અનુભવને આધારે કહું છું કે એપ્રિલમાં જો પરીક્ષા લેવાની તો એક સવાલ જંગલનો પૂછાશે, પૂછાશે ને પૂછાશે. કેમ? એસા ક્યું? રીઝન આપું. નંબર 1, કાલે જ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો. સાંભળો ધ્યાનથી ભાઈ. કાલે સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ આવ્યો. ફોરેસ્ટ રિપોર્ટ 2023નો રિપોર્ટ 24માં કાલે જ આવ્યો. એટલે સ્વાભાવિક છે કાલે રિપોર્ટ આવ્યો. એક તો કરંટ જીઓગ્રાફીમાં આવે, એક તો ભૂગોળ, પછી મતલબમાં ક્લાઇમેટ હવામાનમાં આવે જીઓગ્રાફી, જંગલ આવે હમણાં ક્લાઇમેટમાં, અને કરંટ એટલે કેવું જીઓગ્રાફી પછી ક્લાઇમેટ પછી મતલબમાં હું કરંટ. 3 થી 4 મુદ્દા સાથે સંકળાયેલો ટોપિક છે. પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ડિટેલમાં તમને રિપોર્ટ છે એ હું પછી તમને કરાવીશ. શું થયું ભાઈ? વેન્ચર્સ ખાલી કરી નાખો લાલાભાઈ, ખાલી કરો, ખાલી કરો, ખાલી 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 કરો ફટાફટ. હજી 2 ને 2 ત્રણ આવશે મોડા. ખાલી કરી નાખો, ખાલી કરી નાખો, ખાલી કરી નાખો, ખાલી કરી નાખો. હા, આવે છે, આવે છે, આવે છે. એ તમને કીધું જ છે, આ 5 બેન્ચીસ ખાલી કરી જ દેવાની, બેહવાનું જ નહીં. આ બાજુ આવી જાઓ, આગળ ખાલી જ છે. જો આવી જાઓ આગળ, આગળ બેહો, આગળ બેહો, કુદતી બેહો. ચાલો આગળ. ઓકે, હે ચાલો. તો આવી જાય આપણે પાછા. કઈ લાઈટ બંધ કરી? એ લાઈટ બંધ કરવી? કેમ પડે? પ્રકાશ પડે એવું છે તો લાઈટ બંધ કરું કરી દો ને ભાઈ. ફટાફટ બેજો, ફટાફટ બેજો. ટાઈમનો બગડ કરશું. ટાઈમ વેલ્યુ બહુ છે. ટાઈમ. ચાલો અહીં જો. તો જંગલની વાત કરીએ આપણે. ચાલો. તો હા, હિન્ટ તૂટી ગઈ. ક્યાં હતા આપણે? લિંક. હા હા, હું અહીંયા હતો. ના, કાલે. હા, કાલે રિપોર્ટ આવ્યો. સાંભળજો. કાલે જ ભારત સરકારનો રિપોર્ટ આવ્યો કરંટનો. એટલે 100% કરંટનો સવાલ નીકળશે, નીકળશે, નીકળશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પરીક્ષામાંથી આમાંથી એક પ્રશ્ન નીકળશે, નીકળશે, નીકળશે જ. રિપોર્ટ શું આવ્યો જો. તો સાંભળો. જંગલ પર જતા પહેલા કાલે ભારત રિપોર્ટ જો. રિપોર્ટ હું ડીપમાં તમને કરંટમાં ભણાવીશ, કરંટમાં ડીપમાં ભણાવીશ. અત્યારે હું તમને ઉપર છલું એઝ અ થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ, તમને આવડવું જોઈએ. જે વર્ગ 3 કે જે કહેવાય ને કે જે નાના છોકરાને આવડવું જોઈએ, એ તો ખબર જ હોવું જોઈએ કે વધારે જંગલ ક્યાં છે, ટકાવારીમાં ક્યાં છે, ઓછા ક્યાં છે, ટકા ઓછા. એ 2-5 સવાલ બેઝિક કહેવાય, એ તો આવડવા જ જોઈએ. આ બેઝિક હું તમને કહી દઉં છું. પછી તમને એવું થાય કે બધા સબ્જેક્ટ પૂરા થઈ ગયા અને પછી કરંટ અફેર ચાલુ કરી, તો કરંટ અફેરની અંદર હું તમને કહીશ, કરંટ અફેરની અંદર હું તમને કહીશ કે કે રિપોર્ટ હમણાં શું આવ્યો. ઓકે, તો જો પહેલા તો યાદ રાખો, 1988 માં વર્લ્ડમાં નિયમ બનાવ્યો, રાષ્ટ્રીય વન નીતિ. મોસ્ટ આઈએમપી યાદ રાખો. આપણે આગળ એક જોયેલું વન્ય જીવ અધિનિયમ ક્યારે આવેલું? વેરી ગુડ, 1972. જેવી રીતે વન્ય જીવ છે એનું સંરક્ષણ થાય, એવી રીતે આ વન છે એનું પણ સંરક્ષણ થવું જોઈએ. કેમ? વન ને હોય તો જીવ રહે ક્યાં? એનું ઘર છે. અને સિટીમાં આવશે, તમે ક્યાં રહો? વિચારો. વાઘ ને સિંહ આવ્યો અને એ કે અમારે સોસાયટી બહાર પાડી, અમે 500 ઘરની સોસાયટી બહાર પડી વાઘ માટે. અને આજુબાજુ તો ઘણું લાગે રહેવા દે કે રોજ નાસ્તામાં હવા રાહુલ જાય, બપોરે આ જાય, હાજે લાલો જાય. ઓકે, તો ધ્યાન રાખજો. ઓકે, પાસ આવી જાજો. તો જેવી રીતે વન્ય જીવ માટે 72માં કાયદો બનાવ્યો, તો એવી રીતે વિશ્વમાં બધા વૈજ્ઞાનિકો ભેગા છે કે ભાઈ વગર ઝાડવાય જંગલ વગર કોઈ પણ સજીવ ટકવાનું જ નથી, પૃથ્વીનો વિનાશ થઈ જશે. ઓકે, તો 1988માં રાષ્ટ્રીય વન નીતિ ડિક્લેર કરી અને એને ફોલો કરવાની આખા વર્લ્ડમાં. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે કુલ તમારો એરિયા છે એમાં ઓછામાં ઓછા આટલા ટકા જંગલ હોવા જોઈએ, હોવા જોઈએ, હોવા જોઈએ. 3 સવાલ તમારી સામે મોસ્ટ ટાઈમ દેખાય છે, જે પરીક્ષામાં હશે જ. 1972 છે વન્યજીવ અધિનિયમ, 1988 છે રાષ્ટ્રીય વન નીતિ, અને કુલ એરિયાના 33% એરિયામાં જંગલ હોવા જોઈએ. એ બેઝિક શરત છે. આપણે ઇન્ડિયામાં હમણાં જો આની પહેલા જે રિપોર્ટ હતો ને એમાં 24 સમથિંગ હતું જંગલ, ભારતની વાત કરું. એની પહેલા તમે જો 21% હતું. પણ હાલમાં જે રિપોર્ટ આવ્યો કાલે, એમાં એવું કહે છે, બહુ સારી વાત છે, સુધારો થયો છે, ગમે આપણને, ટકાવારી વધ્યા છે. અને હવે જે લેટેસ્ટ પર્સન્ટેજ છે 25.17%. આ નોટ કરી નાખો, લખો. પેલા પેજ કયું કાઢો હું તમને કહું. પેજ કયું વાળા કાઢો? 33. જો 33% છે ને, એટલે 33 સાથે
33 પેજ કાઢો, 33 પેજ કાઢો. જો ખબર હતી મને એટલે મેં 33 પેજ ઉપર રાખ્યું. આપણે જો 33 મગજમાં ફિટ થઈ જવું જોઈએ. 33% છે એ તમારા જંગલ હોવા જોઈએ એવું કહે છે. તો ભારતમાં આટલા જંગલ નથી. ભારતમાં કેટલા જંગલ છે? 25.17. તો શું આ સારી વાત કહેવાય, ખરાબ બાબત કહેવાય? શું સારું કહેવાય, ખરાબ કહેવાય? એમને 33 જવાનું છે અને આપણે હજી ક્યાં 25 હશે. જાપાનની અંદર 67% છે જંગલ, 67%. એટલે એવું નહીં માનતા કે વિકાસ કરવા માટે જંગલ કાપવા પડે. ઘણા એક્સક્યુઝ કહે છે, દલીલ કરતા હોય છે કે જો વિકાસ કરો જંગલ કાપવો પડે, તે મતલબમાં શું કે ઉદ્યોગ બનાવવો પડે, આમ કરું તેમ પણ કરવું. જ્યારે તમે મેન્સમાં નિબંધ લખતા હોય અને ગેરંટી સાથે હું તમને કહી શકું, જો આવા તમે પોઈન્ટ નોટ કરો ને ભાઈ, તો લાગે ના ખરેખર આ ડિવાઇસના અધિકારી છે, અધિકારી તરીકે આ લાયક છે અને માર્ક આપી દો. તમને પ્રશ્ન પૂછાય કે ભારતના જંગલ વિસ્તાર, એના પ્રકારો, પર્યાવરણ સમસ્યાઓ, જંગલનો કોઈ સવાલ મૂકી દે તો આપણે કહેવાનું કે વિકાસને અને જંગલને કશો જ સંબંધ નથી. એવું માનવાનું જ નહીં કે વિકાસ કરવા માટે જંગલ કાપી નાખવું પડે. ના ભાઈ ના. આ રહ્યું જાપાન, વિકાસ કરે જ છે, વિકસિત છે, તો એ જંગલ તો છે જ. પ્લાનિંગ જોઈએ. એ લોકોનો પ્લાન કેવો છે? જ્યારે પણ નવું સિટી બને, નવી સોસાયટી બને, તો એ લોકો નક્કી હોય કે આટલામાં નગર બનાવવાનું, આટલામાં ઝાડવા, આટલામાં ગાર્ડન, બગીચો અને બીજું રસ્તો જ, રસ્તામાં જ આટલામાં તો વૃક્ષો વાવવાના જ. આપણે તો જંગલ કાપીને સોસાયટી બનાવી, નવી વાવવાનું તો સાઈડમાં ગયું, કબજો કરો. અમુક તો તળાવ કબજે કરી નાખે. 10 વર્ષ પહેલા ઘણા તળાવ હતા, બોરીને હાઈરાઇઝ બિલ્ડિંગ, વિચારો. ઘણા એટલે આવું કરી જો. એટલે જંગલ વાવવાની વાત સાઈડમાં રહી, કબજો કરાવે વૃત્તિ આપણી. જો એટલે કહેવાનો મતલબ કબજો ન કરાય. યાદ રાખજો. તો યાદ રાખજો, જાપાન છે એનું એક્ઝામ્પલ આપી શકાય કે જાપાન દેશ છે, વિકસિત છે, તોય પણ એને જો એટલે પ્લાનિંગ સાથે, મતલબ જો કે હવે છે ને નવા સિટી બને છે ને, પ્લાનિંગ કરે છે કે અમુક જગ્યાએ રિઝર્વ રાખીએ, એમાં ઝાડવા રોપવાના ઘણું બધું કરે છે. હાઈવેની બાજુમાં અમુક જગ્યામાં ઝાડો ઘણું બધું કરે છે. પણ કેવું કરે છે જોઈએ, અત્યારે તમે જોવા જાઓ તો ભારતમાં અત્યારે જંગલ વિસ્તાર નવો રિપોર્ટ પ્રમાણે કેટલા ટકા છે? 25.17. હવે તમે 24% ના ગોખતા, હવે ગોખવા કેટલું? 25. લેટેસ્ટ કાલનો આંકડો. દર 2 વર્ષે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા રિપોર્ટ બહાર પાડે છે. બીજો સવાલ તૈયાર થયો. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? બહુ આઈએમપી સંસ્થા છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દેહરાદૂન. વેરી ગુડ. લખી જો અંદર છે તે લગભગ કે નથી? દેહરાદૂન. આ દેહરાદૂન કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડની કેપિટલ છે દેહરાદૂન. અને દેહરાદૂનની અંદર IFS ની ટ્રેનિંગ થાય છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ખબર? IAS મસૂરી, IPS હૈદરાબાદ અને IFS દેહરાદૂન. એટલે હા, કોન્સ્ટેબલ વાવ ગલુડી. એનો વાવના ગલુડી, વિચારો. આમ વાવ આમ ગલુડી, એટલે ત્યાં દોડાવે અને ટ્રેનિંગ આપે. એમ વાવમાં દોડાવે અને જે પાસ થાય એને ગલુડીમાં ટ્રેનિંગ આપે. અને ગલુડીમાં જે ટ્રેનિંગ લઈ લે એ 18 નોકરી કરે. અને અહીંયા છે પાછા જોઈએ છે. તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ગોખી નાખો ભાઈ. ચાલો પાછા આવી છે. બોલો ને બેન, 33 નંબરનું પેજ કાઢો ને. ઓકે. અચ્છા, ના સંભળાયું? શું ના સંભળાયું? ગલુડી. ગલુડી ના સંભળાયું કે ચાલો વાંધો નહીં. ઓકે, બોલે હે ગલુડી સંભળાયું નહીં. ચાલો, ગલુડિયું. અચ્છા, ગલુડિયું. એ કે મને ગલુડિયું સંભળાયું કે હા ગલુડિયું છે, ગલુડિયું. ચાલો પાછા આવી છે. તો ફોરેસ્ટ સર્વે ઇન્ડિયા ગોખીને ક્યાં છે? દેહરાદૂન. કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડ. ઓકે, તો 2 સવાલ તૈયાર થઈ ગયા. IFની ટ્રેનિંગ ક્યાં તૈયારી થાય? દેહરાદૂનમાં. અને ભારતનું જે કહેવાય ને કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, એ પણ ક્યાં છે? મતલબમાં દેહરાદૂનમાં છે. યાદ રાખજો. તો એ સર્વે કરે છે. હા, કઈ ગયું? આઈરોઆ કઈ ગયું? FSI, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. ઓકે, ચાલો. તો 25.17 ગોખી નાખો. 25.17 લેટેસ્ટ આંકડો. ઓકે, બીજો સવાલ. આંકડા પ્રમાણે આખા ભારતની અંદર રાજુ લખને શું કરે તું? બેઠો એ લખતું. બોલો, જે અત્યારે બુક કાઢે. એટલે પણ આ કરંટ છે, કામ તમને અંદરથી એવું થવું જોઈએ કે હું નોટ ડાઉન કરી નાખું. બોલો, હું સ્કેન, તંબુરો સ્કેન. અહીંયા જો અહીંયા જો લખતું ભાઈ. જો બોલો, હું આટલા જોર દઉં 3 વખત કયો, હું સિરિયસ થઈને કહું છું આ પૂછાશે તો બેઠા. એટલે લખતું ભાઈ. 25.17. ઓકે, કરંટમાં તો કહીશ જ્યારે આવે ત્યારે હતા લખ. ચાલો, તો લખો 25.17. ઓકે, કાલે ડેટા આવ્યો એટલે કરંટમાં. ચાલો પાછા આવી જાય. ચાલો, તો હવે આપણે જોયું. હવે જે જૂનો ડેટા હતો એમાં આખા ભારતમાં સૌથી વધારે જંગલ કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ. 2 સવાલ પૂછાય. જો એક છે ને, એક ક્ષેત્રફળ વાઇસ, જેને એરિયા વાઇસ કહેવાય, અને એકને ટકાવારી કહેવાય. આપેલા જેવું કે વધારે આદિવાસી વસ્તી ક્ષેત્રફળ વાઇસ તમે જોવા જાઓ તો દાહોદમાં છે. ટકાવારીમાં ક્યાં છે? ડાંગ. બસ એવી રીતે તમને એવું પૂછાય
અને કાલે આપણે કીધેલું ક્ષેત્રફળ વાઇઝ છે ને ઘઉં વધારે ઉગે ઉત્તર પ્રદેશ, પણ ટકાવારી ગણો તો હેક્ટર વાઇઝ તમારે પંજાબ, બસ એના જેવું સેમ. તો જો ક્ષેત્રફળ વાઇઝ તમે જોવા જાવ તો મધ્યપ્રદેશ છે ભારતમાં સૌથી વધારે જંગલ ધરાવે છે. મધ્યપ્રદેશના 3 થી 4 સવાલ તૈયાર થાય. નંબર 1 વધારે જંગલ મધ્યપ્રદેશ, નેશનલ પાર્ક વધારે મધ્યપ્રદેશ, સોયાબીન સૌથી વધારે મધ્યપ્રદેશ, ટાઈગર સૌથી વધારે મધ્યપ્રદેશ. ઘણા સવાલ થાય મધ્યપ્રદેશને. ચાલો વાંધો પાછા આવી જાય આપણે ઘણું બધું. ચાલો ટકાવારીમાં તમે જો તો મધ્યપ્રદેશ આખા ભારતમાં સૌથી વધારે જંગલ એ ગયા વખતે પણ ધરાવતું હતું, આ વખતે પણ ધરાવે છે, એમાં કોઈ પેલું શંકાને સ્થાન નથી. પણ એવો સવાલ પૂછાય કયું રાજ્ય એવું છે કે જેણે આ વખતે સૌથી વધારે વૃદ્ધિ દર ધરાવ્યો? વૃદ્ધિ દર, ગ્રોથ, સૌથી વધારે વૃદ્ધિ કયા રાજ્યમાં નોંધાઈ? આ સવાલ લખો, સવાલ લખો, લખો. હજી કાઢે. ઓકે, જો સૌથી વધારે જંગલનો વૃદ્ધિ દર નોંધાવનાર રાજ્ય, સૌથી વધારે જંગલનો વૃદ્ધિ દર નોંધાવનાર રાજ્ય છત્તીસગઢ. તમે ઊંધું ના સમજતા, વધારે જંગલ મધ્યપ્રદેશમાં છું. ઘણા શું પેલું આમ ગોખણીયા હોય, સાહેબ તમે કીધેલું આમાં આવે છત્તીસગઢ. અરે લાગણી સમજો, છત્તીસગઢમાં વૃદ્ધિ નોંધાઈ છે તો મધ્યપ્રદેશમાં જ તે. સવાલ સમજો, હજી પણ મધ્યપ્રદેશમાં જંગલ વધારે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફર્સ્ટ નંબર મધ્યપ્રદેશ છે. પણ સૌથી હવે દરેક રાજ્ય પ્રયાસ કરે, દરેક વિચાર ભાઈ મારા રાજ્યમાં જંગલ વધે, પ્રયત્ન કરે, તો સૌથી વધારે ગ્રોથ કોઈ રાજ્યમાં નોંધાય હોય તો નામ છે છત્તીસગઢ. ક્લિયર કટ? આટલું આવડી ગયું? ચલો બીજો સવાલ. હવે તમને એવું પૂછાય ટકાવારીના આધારે ભારતમાં સૌથી વધારે જંગલ બે રીતે આવે. એક યુનિયન ટેરેટરી પણ આવે, એક રાજ્ય પણ આવે. તો રાજ્યની વાત કરો તો મિઝોરમ. તમે બુકમાં વાંચો એમાં મિઝોરમ છે, દેખાય છે મિઝોરમ, પણ એમાં છે ને ટકાવારી ઘટી. નોર્થ ઈસ્ટમાં જેટલા રાજ્ય છે બધે જ ટકા ઘટી ગયા. વધવું જોઈએ, ઘટ્યું, ઊંધું થયું. બોલો, આ વખતે આંચકો આવ્યો. તમને ઘટે છે તો ઓલ ઓવર તો વધી ગયા. તમે કીધું 25.17, પેલા 24% હતું, તો એ ત્યાં ઘટ્યું છે. પણ અહીંયા તો હું કે અહીંયા વધ્યું, ઓલ ઓવર ઇન્ડિયામાં વધ્યું છે, અહીંયા ઘટ્યું છે. જો તો મિઝોરમ છે ને આ વખતે લખો 85 એટલે કે સમથિંગ 14% છે. જો આંકડાકીય માહિતીમાં જોવું પડશે 85.34, 85.34. હવે જૂનો ડેટા તમે જો 90.67 છે, કઈ 68. જો 90.68 જો તો ખરેખર આમ જોવા જાવ 90.68 છે, એમાં 85% થઈ ગયું. તો આ તો ઘટાડો થયો, આ તો ઘટ્યું. જો ભલે એ ટકાવારીમાં આખા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર છે, ટકાવારીમાં ઇન્ડિયામાં સૌથી વધારે જંગલ કોઈ રાજ્યમાં હોય તો કયું છે? મિઝોરમ. તો તમને સવાલ થાય સાહેબ આ તો ઘટ્યું, ભલે ઘટ્યું પણ તોય તે હજી ફર્સ્ટ નંબરમાં છે. આ પહેલા જેવું કે ક્લાસની અંદર તમારા 100 માંથી પહેલી પરીક્ષામાં 94 માર્ક આવ્યા હોય, તમે હાઈએસ્ટ છો, અને આ વખતે પરીક્ષામાં 91 આવ્યો, હાઈએસ્ટ તમે જ છો. તમારા માર્ક ઘટ્યા પણ હાઈએસ્ટ તમે જ છો. એટલે મતલબ ટકાવારીમાં જોવા જાવ તો ટકાવારીમાં મિઝોરમ પહેલે ફર્સ્ટ હતું, અત્યારે ફર્સ્ટ છે ટકાવારીમાં. ઓલ ઓવર જો તો મધ્યપ્રદેશ. અચ્છા, અને સૌથી વધારે સારામાં સારું જો જંગલ હોય વધારે ટકાવારીમાં તો ફર્સ્ટ નંબરમાં કોણ ખબર? લક્ષદ્વીપ છે. જો તમને ચોખવટ ના કરે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ, તો યાદ રાખજો લક્ષદ્વીપમાં બહુ સારામાં સારો વધારો થયો છે. લક્ષદ્વીપમાં ટકાવારી તમે જુઓ તો લખો, લેટેસ્ટ આંકડો છે લક્ષદ્વીપનો કેટલો છે તો 91.33. લેટેસ્ટ 91.33 સાથે લક્ષદ્વીપ છે આખા ભારતમાં ટકાવારીમાં પહેલા નંબરે છે. હવે તમે લોચાવું થાય ખબર, મિઝોરમ તમે હમણાંથી મિઝોરમ કીધું, અત્યારે તમે આ કીધું કે ખબર નહીં પડતી. હા, આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એ લોકો જ્યારે સત્ય આપે, વિધાન આપે, ત્યારે મગજ એકદમ સાફ રાખવું પડશે. હવે તમને એવું કીધું હોય કે ભાઈ ખાલી રાજ્ય આપી દીધું હોય, કદાચ ચોખવટ ન કરી હોય તો જોવું પડશે કે ભાઈ કઈ રીતે સવાલ પૂછો. કારણ કે જો એ લોકો તેલ જો તેલની ધાર જો, સવાલ જોવો પડશે કે ભાઈ એ ખાલી રાજ્યની વાત કરે છે કે સમગ્ર રાજ્યને. આવું કીધું હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં ટકાવારીના આધારે સૌથી પહેલું રાજ્ય કયું? લક્ષદ્વીપ. અને માત્ર રાજ્યની વાત કરે તો કયું આવશે? મિઝોરમ. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? મિઝોરમમાં કેટલું? 85.34 હાલમાં લેટેસ્ટ ડેટા પ્રમાણે. ઓકે, અને લક્ષદ્વીપ છે એમાં સૌથી વધારે 90 ને સોરી 91 ક્યાં ગયો? હા, 91.33. વાહ, 91.33 યાદ રહી જાય. જો કેમ યાદ રહી જાય? 91.93 તો યાદ રહી જ જાય કે સૌથી વધારે છે. 33% જો જંગલ જોઈએ તો 91.33 સેટ કરી નાખો. કોનું? લક્ષદ્વીપ. વેરી ગુડ. ચાલો, સૌથી ઓછું જંગલ હરિયાણા.
અને પંજાબ, બે રીતે જો. હવે જંગલ ઓછાની વાત કરજો. હવે એમાં એક્ઝેક્ટ કેટલા ટકા છે ને એ ટકા હું તમને જે રિપોર્ટ આવે ને પછી હું તમને કહીશ. રિપોર્ટ આવે પછી કહીશ. અત્યારે તમે જો ઓછા જંગલ તમારે કયા રાજ્યમાં છે? હરિયાણા. જો હરિયાણા છે ને એમાં ક્ષેત્રફળ વાઇઝ છે, પણ ટકાવારીને આધારે વાત કરો તો નામ છે પંજાબ. અને સવાલ થાય, લે બોલો, કાલે તમે ભણાવ્યું સાહેબ પંજાબમાં ઘઉં બહુ થાય કે, તો ઘઉં તો એ કે ખાય તો પછી એ તો જંગલમાં ના આવે? ના, એ ઘઉં જંગલ ના કહેવાય, ઘઉં પાક કહેવાય. એટલે શું કહેવાય? પાક કહેવાય. ઓકે, તો એવું ના કહેવાય સાહેબ ઘઉંનું જંગલ, ઘઉંનું જંગલ ના આવે, ઘઉંના ખેતર આવે. ઓકે, તો યાદ રાખજો પંજાબમાં ઘઉં જેનો મતલબ એવું નહીં કે જંગલ વધારે છે, યાદ રાખજો. તો અહીં તમારો સવાલ સેટ થાય કે પંજાબ તમે જો તો ટકાવારી જો લગભગ 3.28 કેટલા છે? 50, 3.5%, 3.5 રાખો રાઉન્ડ ફિગર, 3.5%. જો ખાલી 3.5 વિચારો શું કહેવાય? 3.5% કંઈ ના કહેવાય. ઓકે, ગુજરાતની વાત કરો આપણે તો ગુજરાતનો જૂનો ડેટા પ્રમાણે 11% છે. લેટેસ્ટ ડેટા આપણે જોવાનું બાકી છે. લેટેસ્ટ જો બધા રાજ્યનું જોઈશ અને આખો લેક્ચર લઈશ, પણ અત્યારે ઉપર છેલ્લું ખાલી એટલું યાદ રાખો, પંજાબમાં સૌથી ઓછું જંગલ છે, પણ કોના આધારે? ટકાવારી આધારે. પણ ક્ષેત્રફળ વાઇઝ કે તો હરિયાણા. આમાં ટકા લખવાનું ના હોય, હરિયાણા ખાલી લખો ક્ષેત્રફળ વાઇઝ. જો ક્ષેત્ર વાઇઝમાં છે હરિયાણા સૌથી ઓછું જંગલ અને ટકાવારીમાં પંજાબમાં સૌથી જંગલ 3.5%. ક્લિયર? અચ્છા, આ વાત થઈ રાજ્યની. હવે યુટી કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેમાં સૌથી ઓછા જંગલ ને વધારે જંગલ. વધારે તો જવાબ આવી ગયો તમારો, લક્ષદ્વીપ 90.33, સોરી 91.33, 91.33. તો લક્ષદ્વીપ તમારો જવાબ આવી ગયો. પણ સૌથી ઓછું પૂછાય દીવ દમણ. દીવ દમણ નાના છે, દીવ દમણ. જો કે હવે છે ને જોવું પડશે મારે, એનું કારણ છે દીવ દમણ અને દાદરા નગર હવેલી પણ જોઈન્ટ થયું, એટલે હવે બની શકે વધી જાય, દિલ્હી ઘટી જાય, દિલ્હી ઘટી જાય એવું થાય. એટલે મને છે ને ટાઈમ આપો અને રિપોર્ટ હું વ્યવસ્થિત આખો જોઈ રાજ્ય આ ખાલી પેન્ડિંગ રાખો, પછી આપણે જોઈ લઈશું. આ તો ડીપમાં કહેવાના છે, અત્યારે આટલું યાદ રાખો, એ બધું છોડો. ચાલો અત્યારે ઉપર છોડો મોઢે કરો. સૌથી વધારે જંગલ ક્યાં? મધ્યપ્રદેશ. સૌથી વધારે જંગલ ક્યાં? હરિયાણા. સૌથી વધારે જંગલ ટકાવારીમાં ક્યાં? મિઝોરમ. ઓછા જંગલ ટકાવારીમાં ક્યાં? પંજાબ. ક્ષેત્રફળમાં જંગલ ઓછા ક્યાં? હરિયાણા. ઓછા. ક્લિયર કર. અને વધારે જંગલ ટકાવારીમાં યુટી કયું? લક્ષદ્વીપ. ઓછું કયું? દીવ દમણ. દીવ દમણ જોઈ લઈશું આપણે, અત્યારે જોઈ લઈએ. બસ આટલું કરો તમારું ચાલે. અને ઓલ ઓવર તમને પૂછાય ઇન્ડિયામાં જંગલ ટકા કેટલા છે? આ તો ગોગજો, રાજ્ય આવડે કે ના આવડે, આ તો મગજમાં તમારે છપાઈ જવું જોઈએ. 25.17 ગોખો. 25.17 હોવા કેટલા જોઈએ? 33%. ક્યારે નિયમ બનાવ્યો હતો? 1988. પેલામાં કેટલું છે? 67%. જાપાનમાં 67. એટલે 66 પોઈન્ટ સમથિંગ છે. 66 પોઈન્ટ પણ સમજો 67% આસપાસ ખરું. ચાલો વાંધો નહીં. ઓકે, ખાલી ડેટા તમારો જોઈ લેજો. ઓકે, તો હવે આપણે જંગલ ચાલુ કરીએ. જંગલના 3 પ્રકાર છે. તો જો જંગલ છે એના પ્રકાર તમે જોવા જાઓ તો એને જે વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો જંગલના પ્રકાર 3 છે: રિઝર્વ ફોરેસ્ટ, પછી પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એન્ડ અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. ગુજરાતી કહીએ આપણે એકદમ ગુજરાતીમાં. જો એકને કહેવાય છે જો એટલે તો રિઝર્વ એટલે કહેવામાં આવે છે શું કહેવાય? રિઝર્વ એટલે અનામત. અનામત. એક અનામત, એક બિન અનામત, એક ડબ્લ્યુએસ, એક તમારે મહિલા અનામત, એક આવે છે અપંગતા અનામત. ના, આ સરકારી નોકરી નથી. ઓકે, જો તો એક આવે છે અમાનત. નહીં હો, અમાનત અલગ આવે કે ને, આ મારી અમાનત છે તને સોંપું છું, ભૂલી જવાનું. હવે ઘણા એને કહેવાય છે અમુક ના અમુકને વિચાર બૂચ મારે. જો કે ને આ મોબાઈલ અથવા કઈ વસ્તુ આપે કે આ મારી અમાનત છે, તું સાચો છે, હું જઉં છું, આ એનું માંગીશ, આવું ત્યારે ગુમ થઈ ગયું. જો તો એક આવે એને કહેવામાં આવે છે અનામત. કયું કહેવાય છે? અનામત. ચલો જો નંબર 2 પછી આવે છે ને કહેવાય છે પ્રોટેક્ટેડ, સંરક્ષિત. રક્ષિત, હા સંરક્ષિત. ઓકે સોનાવાલા અહીંયા જોજો. ઓકે, તો અહીંયા શું આવે છે? તમારા નામ છે જંગલ હે, બોલો અહીંયા જો તો રક્ષિત જંગલ નહીં, પણ કેવા જંગલ? સંરક્ષિત જંગલ, સંરક્ષિત. અને ત્રીજું આવે છે બિન વર્ગીકૃત, જેને કહેવાય છે અનક્લાસિફાઈડ, જેને કહેવાય છે બિન વર્ગીકૃત. બેઠો સવાલ પૂછે, સાંભળજો. 3% જો સૌથી વધારે જંગલ આ છે 54%. અનામત જંગલ. જણા જણા બગાસું ના કહીશ, ઉત્સાહ રાખ થોડોક, ભણવા મને ભણાવવા દે. એક તો અહીં બેન આમાં જાણે જો 54% ઉત્સાહ હોવો જેમ લાગવું જોઈએ કે હમણાં વર્દી પહેરી નાખશે, હમણાં ફાડી નાખશે એમ એવું. ચાલો અહીંયા જો 54% ક્યાં તમારે અનામત વધો. કે ચાલો પછી તમારે બીજો જે જંગલ છે એ આપણું સંરક્ષિત છે. એમાં કેટલા ટકા છે? 29, 29 કેટલા? 29 છે. અહીંયા 17%. જો અહીંયા તમારે ટકા 17 થઈ ગયા, સરવાળો 100 થઈ જાય, વાંધો નહીં પાઈ જાય. જો તો 54% કયું છે? અનામત.
પછી 29% કયું છે? 29 સંરક્ષિત. અને 17% કેટલું આવે છે? બિનવર્ગીકૃત. ગેરંટી. અહીંથી સવાલ નીકળે ને તો 80% ખોટો પડે. કેમ? આંકડા છે અને આંકડાનો ઇતિહાસ છે. ખુદા ગવાહ છે, ગવાહ ઇતિહાસ ગવાહ હે કે 54, 29, 17 ભૂલાય ભૂલાય ને ભૂલાય જ 100% ભૂલાય. 54 નું 56 થઈ જાય, 17 નું 18 થઈ જાય, 29 નું 19 થઈ જાય. થાય છે, ઘણું થાય છે. એટલે ખાસ તમે જ્યારે વાંચવા બેસો અને પરીક્ષા આપવા જાઓ એ પેલા આંકડા તો જોઈને જ જવાનું. આંકડા જોયા વગર પરીક્ષા આપવા જવાનું નહીં. આંકડા ના જોવાય તો પરીક્ષા આપી હોય, કારણ કે પરીક્ષા આપવી પડશે ને, પણ જોજો માર્ક લેવા હોય તો જોજો. ઓકે, તો 54, 29, 17 યાદ રહી ગયું. ચાલો, બીજો ફરક. હવે અનામત કોને કહેવાય, સંરક્ષિત કોને કહેવાય અને બિનવર્ગીકૃત કોને કહેવાય, એવા સવાલ કદાચ પૂછી નાખે તો આપણે જોવાનું. તો અનામત જંગલ કોને કહેવાય? તો એવા જંગલ કે જે સરકારના કેન્દ્ર એટલે કે સરકારની નિગરાનીમાં, સરકાર ધ્યાન રાખતી હોય કે આ જંગલમાં કોઈ આવવાનું નહીં, આ જંગલ અમારું. કોણ કે? સરકાર એવું કહેશે. એમાં કોઈને રહેવાનું પણ નહીં, અને રહો તો કોઈ પણ શિકાર પર પ્રતિબંધ. જો કે શિકાર તો કરી જ ના શકો. કોઈ પણ વૃક્ષ તમે કાપી પણ ના શકો, ઝાડવા કાપી જ ના શકો. ઇવન ત્યાં તમારે ઢોર કે પશુ ચરાવવું હોય તો એની પણ છૂટ નથી. મતલબ સરકારના સીધા જ કેન્દ્ર અંતર્ગત હોય એવા જંગલ છે, એને કહેવાય છે અનામત જંગલ. અને સૌથી વધારે ભારતમાં જંગલ કયા છે? અનામત. સવાલ પૂછાય, ઓપ્શન આપે વિધાન, જો જંગલ વિશે કયું વાક્ય સત્ય અસત્ય છે, અથવા 2 વાક્ય આપ્યા, પૈકી કયું સત્ય અસત્ય, જીપીએસસી સ્ટાઇલ, ગંગનમ સ્ટાઇલ. ઓકે, જો તો પૂછી નાખીજો, તો યાદ રાખજો અનામત પૂછી નાખીજો. તો 54% જંગલ તો જંગલ વિશે વાક્ય સત્ય અસત્ય આપ્યું હોય અને તમને કીધું હોય કે અનામત જંગલ છે, એમાં શું કે પશુઓને ચરાવવાની છૂટ હોય છે. એ વખતે યાદ ના આવે તો યાદ રાખજો. તો આ રીતે યાદ રાખજો. અહીંયા જો કે પશુ ચરાવવાની છૂટ નથી, જંગલ કાપી પણ ના શકો. જો કે કાપવામાં તો તમે કોઈ પણ કાપી ના શકો. અરે જંગલની વાત તો સાઈડમાં રહી, આપણા ઘરે ઝાડ હોય ને, આપણા ઘરે ઝાડ, તો એ પૂછવું પડે કે હું ઝાડ કાપું, બોલો કે મારા દાદાએ વાવ્યું, ભલે તમારા દાદાએ વાવ્યું હોય, આપણા ઘરે હોય. જો કે પૂછતા જ નથી આપણે, કોણ પૂછવાનું, કોને ખબર પડે? પાડી દેવાનો તો વાત છે. લીગલી આ તો કાયદા પ્રમાણે તમે જોવા જાઓ તો આપણા ઘરે ઝાડ હોય તોય પરમિશન લેવી પડે, તોય હોય. તો આ તો જંગલ છે. એટલે આ તો શું, જ્યારે નિયમ બનાવે ત્યારની વાત છે. અત્યારે તો જે પણ નિયમ પ્રમાણે ગોખી નાખવાનું કે આવા જંગલ તમે કાપી શકો નહીં. આ પુષ્પા હોય અને ચંદન લઈ જાય, મતલબ હું કે લાલ ચંદન લઈ જાય, એ 2 નંબરની વાત છે. કે આમથી આમ ચાલે 2 નંબરની વાત છે. પણ આમ તમે જોવા જાઓ તો લઈ શકો ને. કે પેલા આમ તુષાર કરશે, આમ તુષાર કરતો આમ આમ નહીં, પાસે આવી જજો. તો અનામતની વાત કરે, આને શું કહેવામાં આવે છે? કયું કહેવાય? રિઝર્વ. ઓકે, ચાલો, બીજો આવે છે સંરક્ષિત. અચ્છા, આમાં શું હોય? થોડીક છૂટ હોય. જો આમાં એવું છે, સરકારના કેન્દ્રમાં તો નિગરાનીમાં હોય જ છે, પણ અહીંયા તમે જોવા જાઓ તો તમે અહીંયા પશુ કે ઢોર છે એ ચરાવવાની છૂટ હોય. યોગ્ય નિયમ પ્રમાણે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખેતી પણ કરી શકો. અહીંયા ખેતી નહીં. ઢોર ચારવાનો પ્રતિબંધ, બધું પ્રતિબંધ. કાપવાનો પ્રતિબંધ. અહીંયા વૃક્ષો કાપી શકો. જો અહીંયા કેવું છે ખબર? ખેતી કરી શકો. અહીંયા ખેતી પ્રતિબંધ છે. ઓકે, અહીંયા ખેતી અને ચરાવવાની, પશુ ચરાવવાની છૂટ આપે, પણ સરકારના નિયમ પ્રમાણે. સરકાર કહે કે આટલો એરિયો છે, ગૌચર છે, આમ તેમ છે, તો ચાલો, પણ સરકારને પૂછ્યા વગર નહીં. એટલે અહીંયા થોડીક છૂટ તમને આપેલી છે. અહીંયા બિલકુલ છૂટ નથી. ના ખેતી, ના હું કે વૃક્ષો કાપવાના, કે ના વન્ય પેદાશ લઈ પણ શકો નહીં. ત્યાં કોઈ પણ પેદાશ હોય, વન્ય નીચે લાકડા પડ્યા હોય ને, લઈ પણ ના, ભલે નીચે પડે, રવા દો, નહીં અડવાના. પેલા જેવું છે, નેશનલ પાર્ક જેવું છે. કારણ કે કોણ જોવા આવવાના છે? કોણ જોવા આવવાના? એટલે પેલો ટકલો અધિકારી જોવા આવે. શું નામ એનું? શેખાવત. શેખાવત. ઓકે, શેખાવત. જો પોલીસ શેખાવત, જો એટલે એ બધા આટા મારતા હોય, ફોરેસ્ટ વાળા આટા મારતા હોય. યાદ રાખજો કે અનામત ઓળખી નાખો. પછી તમારે આવે છે ને કહેવાય સંરક્ષિત. જો ત્રીજું આવે છે એને કહેવાય છે બિન વર્ગીકૃત. જો આનો માલિક જ ના હોય. વિચારો, હવે ઇમેજિન કરો, એવું જંગલ છે કે સરકાર આવું ઉજ્જડ છે, ક્યાંક આડું ઉડું કે થોડા ઝાડવા વાવેલા છે, ક્યાંક પડેલું છે, સરકાર આવતું જ નથી, કોઈને ખબર જ નથી. તો ચાલે, તો જો અહીંયા તમે વૃક્ષો કાપી પણ શકો. સાંભળજો, લીગલી છે નહીં. વૃક્ષો કાપી શકો, ખેતી તમે કરી, વૃક્ષો કાપી શકો, ખેતી કરી દેખાય ને ભાઈ. જો વૃક્ષો કાપી શકો, ઢોર ચરાઈ શકો, આ બધી છૂટ છે, જેને કહેવાય છે બિન વર્ગીકૃત. એટલે સરકારે કરવું શું જોઈએ? ટકાવારી વધારો હોય ને, ટકાવારી, તો એક જ કામ કરે, આ જે ઉજ્જડ છે, આડાવડા પડ્યા છે, ત્યાં ઝાડવા વાવે, પ્રતિબંધ મૂકી દે અને થોડુંક ધ્યાન રાખે, 100% ટકાવારી વધે. તે ના હું વધે. જો સરકાર પ્રયત્ન કરે જ છે, કારણ કે બસ 1% જ વધ્યું. 2 વર્ષમાં ખાલી 1%નો વધારો થયો. 1% બહુ કહેવાય. 1% એટલે આટલો મોટો દેશનું ક્ષેત્રફળ 32,87,000, 32,87,000 ની અંદર 1% વધારો એટલે આટલું 32,000. 32 એટલે કેટલા? અને બીજું આ ઝાડવા છે, આ મકાન થોડા કે બનાવી દે રાતોરાત. ઝાડવા વાવો, પાણી પાવ, ઉગે, પછી ગણાય ને.
કાપો નહીં, કાપવા નથી લા, ઓકે, તો હતું ત્યાં થઈ જાય. જો એટલે મતલબ શું કહેવાય, તો આ શું કહેવાય, એટલે ટકામાં વાર લાગે. એટલે મતલબ શું કે આખો એરિયા તમે જોવા જાવ તો આ બધું વાર લાગે ભાઈ, લોંગ પ્રોસેસ છે. તો એ સારી વાત છે. તો સરકારે શું કર્યું તમને એવું લાગે? શું સરકાર પ્રયત્ન કરે છે? હા, 100% સરકાર સાથે એગ્રી, બરાબર છે. મને ઘટ્યું ને ચાલુ કરે શું યાર, સરકાર લેવાનું નહીં. સરકારમાં એ ઝાડવા હતા કપાઈ ગયા. સરકાર વધારે શું કર્યું? પહેલી વસ્તુ શું કર્યું ખબર? કોણ ઝાડવા કાપે છે ને એને બંધ કરાવો. તો ઝાડવા મોસ્ટ ઓફ કોણ કાપે? જે આદિવાસી સમાજ છે, જંગલમાં રહે છે. હવે એ લોકોનો વાંક નથી, વર્ષોથી ત્યાં રહે છે કે ભાઈ અમારું આ બળતણ છે તો બળતણ આપો. સરકાર યોજના લાયા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. બાટલા આપો એલપીજી ના, એ કે જાઓ લઈ જાઓ, એ કે બંધ કરો કાપવાનું. હા, ચોપડે લઈને ચોપડે લઈને આવજો, ચોપડે લઈને અહીંયા જોજો. તો એલપીજી સિલિન્ડર તમને બંધ, તો સ્વાભાવિક છે કે બાટલા લેવાનું, વોટર એટલે ઘટવાનું છે. એટલે આ સરકારના પ્રયત્ન. પહેલા તમે કોઈ પણ વસ્તુ સમસ્યા દૂર કરો તો પ્રોબ્લેમ જાણો, પછી એ સમસ્યા દૂર કરો, પછી ઓટોમેટિક મતલબ હું કહેવાય ઝાડવા કાપતા બંધ થઈ જશે. ઓકે, અને શું ફેર પડે? હું ફરક પડે એટલે આટલો મોટો દેશ, આટલો બધો વિસ્તાર ગ્રામ્ય ને, એ વિચારો જંગલમાં કાપવા જાય કેટલા ઝાડવા ઉડી જાય રોજના. ઉડતા વાર ના લાગે, કલાક 2 કલાક થાય, ઉગાડતા 5 વર્ષ થઈ જાય ભાઈ. એટલે કેવું છે, જંગલ પ્રોટેક્ટ કરવો એને બને બહુ મોટી વાત છે, લોંગ પ્રોસેસ છે, પણ કંઈ વાંધો નહીં. સરકારને આપણે ધન્યવાદ દઈએ છીએ, બહુ સારી વાત છે કે સરકાર બહુ એક્ટિવ છે. પણ હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે. 25% નહીં, આપણે ક્યાં પહોંચવાનું છે? 33%. તો દર વર્ષે તમે દર રિપોર્ટ મેં 1% વધારશો ને તો હજી તમારે 10 વર્ષ થશે. 7 વર્ષ તો ખરા ને, 9 વર્ષ થશે. હજી 9 વર્ષ એ કાપવાના જ ઉગે તો, એટલે 9 વર્ષ પછી. પણ આપણે થોડુંક વધારે ઉતાવળ કરો તો 3 વર્ષમાં 4 વર્ષમાં થઈ જાય, એ આપણે આશા રાખીએ. કઈ વાંધો, ચાલો છોડો, એ સરકારની વાત છે. આપણે ગોખો અમાનત કેટલા ટકા છે? સોરી, અનામત કેટલા ટકા છે? 54. સંરક્ષિત 29. બિનવરી કેટલા છે? 17. યાદ રહી ગયા ભાઈ આટલા? ઓકે, જંગલના 3 પ્રકાર તમારા થઈ ગયા. ચલો, નવો રિપોર્ટ ખાસ ગોખી નાખજો. ચાલો, હવે જંગલ ભારતમાં જે જોવા મળે છે એ જંગલના પ્રકાર તમે જોવા જાવ તો 7 પ્રકારના જંગલ જોવા મળે છે ભારતમાં. હવે સવાલ પૂછાય કયું જંગલ ક્યાં જોવા મળે, કેવો વરસાદ જોઈએ, પછી એમાં કઈ વનસ્પતિ થાય, સવાલ પૂછાય કયા ઝાડવા ઉગે. થોડુંક બોરિંગ જેવું લાગે પણ યાદ રાખવું પડશે. યાદ રહીએ, ચિંતા ના કરતા, હું તમારી જોડે જ છું. ચાલો, પહેલું જંગલ ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો. અહીંયા જોડે પરીક્ષામાં તમે થોડા જોડે હોય કે અહીંયા જોઈએ તો ધ્યાન રાખજો. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો. ભલે હું નામ લખી નાખું, પછી કેવી રીતે યાદ રાખવું તમને કહું. નંબર 2 બીજું આવે છે ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. નંબર 3 ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર જંગલો. પછી નંબર 4 માં છે પેલું કાંટાળા મરુસ્થલી, કાંટાળી અથવા મરુસ્થલીય છે એ જંગલો. ચાલો, પછી તમારે આવે છે પર્વતીય એટલે સમશીતોષ્ણ. પર્વતમાં ઠંડી હોય એટલે શબ્દ આગળ સમશીતોષ્ણ પર્વતીય જંગલો. પર્વતીય જંગલ ઘણીવાર મેં છે ને જીપીએસસી જોયું છે, મેન્સમાં પૂછાય સવાલ, ભારતમાં રહેલા જંગલનો પ્રકાર સમજાવો. 5 માર્કનો સવાલ, બેઠું તમારે છાપી દેવાનો મોઢે. એમાં જંગલનું નામ, કેટલો વરસાદ, કઈ ઝાડવા થાય, કઈ રાજ્યમાં થાય, વિશેષતા, આવું લખો. 5 માર્ક મળે તમને. પ્રિલીમાં તો ખાલી ઓપ્શન સિલેક્ટ, જવાબ હોય ને શોધવાના. મેન્સમાં સવાલ જ હોય, બધું છાપવાનું. બસ આવડે જાય એટલે તમે સીધા ડીવાયએસપી, ના આવડે તો કોન્સ્ટેબલ. ચલો, તો સમશીતોષ્ણ પર્વતીય. ઓકે, ચાલો પાછળ હોમગાર્ડ કે હોમગાર્ડ ક્યાંય ના આવે એ ભરતી નહીં આવતી. હોમગાર્ડ તો કોન્ટ્રાક્ટ કહેવાય ભાઈ, તમારે જરૂર છે લીધા મૂકી દે ઢીલા. ચલો, એ જો સમશીતોષ્ણ પર્વતીય તમારા જંગલો. ચાલો, નેક્સ્ટ તમારા આવે કહેવામાં આવે છે એટલે આપણે આલ્પાઇન. આને કહેવાય છે આલ્પાઇન અથવા તુન્દ્રા. તુન્દ્રા બહુ નાના હોય, ઝીણા હોય. તુન્દ્રા તમે કૂદી શકો, સોમવાર મંગળવાર કૂદી શકો, એટલે નાના હોય તુન્દ્રા કહેવાય. જો, અને છેલ્લે છે એને કહેવાય મેંગ્રુવ. છેલ્લે છે એને કહેવાય છે મેંગ્રુવ અથવા ભરતી અથવા ચેર અથવા સુંદરી વગેરે વગેરે વગેરે. ઓકે, તો જો હવે 7 નામ છે એ મોઢે કરવાના છે. કેમ? એ આવડે ને તો અંદરનું કંઈક આપણે ફેંકા મારતા આવડે. ટાઇટલ ના આવડે શું કરવાનું? ટાઇટલ તો પહેલાં આવડવું જોઈએ. તો એક કામ કરો, કેવી રીતે યાદ રાખવાનું? જો પહેલાં સમજો, પહેલા 3 છે ને ઉષ્ણ કટિબંધીય છે. તો પહેલા કોન્સેપ્ટ સમજો, ઉષ્ણ કટિબંધી કોને કહેવાય પહેલા સમજો. પહેલા યાદ રાખતા પહેલા સમજો, પછી મજા આવે યાદ રાખવામાં, ડાયરેક્ટ ગોખશો નહીં. ચાલો, આ આપણે પૃથ્વી છે. હવે મને કહો ઉષ્ણ કટિબંધ ક્યાં હોય? 23.5 થી 23.5. તમારો જવાબ આવો હોવો જોઈએ, કર્કવૃતથી મકરવૃત. આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જો બિલકુલ મિડલમાં 0 ડિગ્રી અક્ષાંશ, જેને આપણે વિષુવવૃત્ત કહેવામાં આવે છે. આના માટે શબ્દ છે વિષુવવૃત્ત. ઓકે, તો 23.5 છે એને શું કહેવાય? કર્કવૃત્ત.
અને 23.5 શું કહેવાય છે? મકરવૃત્તિ. આની વચ્ચે શું કહેવાય? ઉષ્ણકટિબંધ. તો સ્વાભાવિક છે અહીંયા ગરમી વધારે હોય, આને ઉષ્ણકટિબંધ કહેવાય. તો સ્વાભાવિક જોજો. તો ભારત છે એ ભારતની મિડલમાંથી પાસ શું થાય છે? કર્કવૃત્તિ. આ સવાલ હતો પરીક્ષા. ઓકે, કઈ વાંધો નથી, વાત કરી બહુ. ચાલો અહીંયા જો બહુ વાત કરીશું પછી આમાં લેક્ચર જતો રહે. આ જે લેક્ચર પતે ને પછી મને એવું લાગે છે 2 લેક્ચરમાં ભારતની ભૂગોળ પતી જશે. આજે જંગલ પતી એટલે 2 જ લેક્ચર રહ્યા. કાલે તો મેથ્સ હશે એટલે શુક્ર શનિ પૂરું, રવિવારે ગુજરાતની ભૂગોળ પૂરું, સોમવારથી ગુજરાતી ચાલુ તમારું. લગભગ મને લાગે છે 10 થી 15 દિવસમાં કોન્સ્ટેબલ મિત્રો છે એ નવરા થઈ જશે. હા, જીપીએસસી વાળા આવશે, જનરલ વાળા, કારણ કે આખું ગુજરાતી એ લોકોને ગ્રામર ભણાવવાનું છે, સાહિત્ય ભણાવવાનું છે, વારસો ભણાવવાનું છે, ઇકોનોમિક્સ ભણાવવાનું છે, સાયન્સ એન્ડ ટેક ભણાવવાનું છે. એટલે એ લોકો હજી 3 મહિના ચાલશે. પણ કોન્સ્ટેબલ મિત્રો 15 દિવસ પછી વિદાય. ચાલો અહીંયા જો. હા, અહીંયા જો આપણે જો. તો આ નાસ્તો કરાવશું ને આપણે, જમાડશું. ચાલો અહીંયા જો. તો આ જો અહીંયા કરજો. તો વચ્ચે વાત કરો. ઓકે, હા અહીંયા જો. આ તમારો દેખાય, તમારું કર્ક જો. તો કર્ક હતા ક્યાં? બસ અલા અહીંયા ક્યાં હતા આપણે? મુદ્દો હું ચાલ. હા, જંગલ. હા, જંગલ જો. તો આપણે યાદ રખાવાનું શું જો. તો આ જે વચ્ચે દેખાય ઉષ્ણકટિબંધ કહેવાય જો. તો અહીંયા હવે અહીંયા હતું. મને કહો ભારતનો અક્ષાંશ કેટલું છે? ભારતનો અક્ષાંશ ભણાયું છે? ઓકે, 8.4 થી 37.6 અથવા 6.4 થી 37.6. તો મને કહો મોટા ભાગનો એરિયો આપણો અહીંયા આવી ગયો ઉષ્ણકટિબંધમાં. તો હવે ભારત ઉષ્ણકટિબંધમાં હોય તો સ્વાભાવિક છે જંગલમાં આવે તો ઉષ્ણકટિબંધીય. તમે આ શબ્દથી પેલું મગજ હેંગ ના કરશો. ભારતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય છે. તો ઉષ્ણકટિબંધ સાઈડમાં જવા દો, એના માટે કરશો, પછી જોઈન્ટ કરી નાખજો, આવડી જશે. છોડો, મેન શબ્દ પકડો, એવરગ્રીન, જેને કહેવાય સદાબહાર. ઘણીવાર આપણે કહેતા હોય કે 19 કે વો ગાને જો સદાબહાર હૈ વો પ્લે કરો. એટલે મને શું કહેવાય પ્લે કીજે, તો મતલબ શું કહેવાય કે આ આપણે સદાબહાર અમુક સોંગ એવા હોય ભલે 80માં કે 90માં ગવાઈ ગયા હોય પણ હજી સાંભળો તો મજા આવે, અને સદાબહાર કહેવાય. અને અમુક એવા હોય 3 દિન બંધ કરી દો, આ બંધ કરી દેકારો કરે. એટલે અલગ અલગ. તો દરેક ગીત અલગ અલગ. તો એવરગ્રીન કોને કહેવાય? જે વર્ષોથી છે એવરગ્રીન કહેવાય. સદાબહાર, હંમેશા એ વૃક્ષો એકદમ ઘટાદાર, કોદીર પાંદડા ખેરવે નહીં એવા જે છે એને સદાબહાર શબ્દ આપવામાં આવે છે. ઓકે, તો બહુ ઘટાદાર અને બહુ મતલબમાં શું કહેવાય, ગીચ કહેવાય, અને હંમેશા એકદમ લીલોતરી વાળા હશે એ સદાબહાર. ભણવાનું બાકી છે, ભણાવું. પેલા જુઓ, આવી ગયું સદાબહાર, યાદ રહી ગયું. ચાલો, પછી પાનખર છે ને 2 છે. પાન ખેરવી નાખે. આ લોકો પાન ખેરવતા નથી. કેમ? પછી વાત કરું. કારણ કે લીલા હોય, પાણી બહુ, વરસાદ બહુ સારો એટલે વાંધો નહીં આવતું. અહીંયા સિઝન આવે પાન ખેરવી નાખે. પાન ખેરવી નાખે તો પાન 2 રીતે ખેરવી નાખે. એક છે ને ભેજવાળા પાનખર, એક સૂકા પાનખર. મતલબ એવો એરિયા કે જ્યાં ભેજ સારું છે, વરસાદ સારો છે, પણ પાન ખેરવી નાખે છે એ ભેજવાળા. અને ભારતમાં મોટા ભાગના જંગલો છે ને એ આ સૂકા છે. સૂકા આંબો, લીમડો, પછી આપણને આ જે જાંબુ, આપણી આસપાસ જે દેખાય ને બધું એ બધું અહીંયા દેખાય સૂકા. એટલે જો અમુક સિઝન આવે ને એટલે હા ખાલી કરી નાખે, બધા પાંદડા ખેરવી નાખે, નવરા ધૂપ થઈ ગયા, એકદમ નવરા થઈ ગયા. કેવા થઈ ગયા? નવરા થઈ ગયા. તો આને કહેવાય સૂકા પાનખર જંગલ. પહેલા 3 મોઢે કરી નાખો. જો, એક તો સદાબહાર, એક છે ભેજવાળા પાનખર, સૂકા પાનખર. 3 આવડી ગયા? રિપીટ કરો. સદાબહાર, ભેજવાળા પાનખર, સૂકા પાનખર. ક્લિયર કર? હજી એક વાર. સદાબહાર, ભેજવાળા પાનખર, સૂકા પાનખર. 3 આવડી ગયા? ચોથો ઈઝી, રણ આવે એટલે મજા આવે. જો, સૌથી વધારે મજા મરુસ, યાદ રહી જ જાય. મરુસ્થળ, રણ. એની બીજી ભાષામાં કહેવાય કાંટાળા. કેમ? કારણ કે આજે હશે ને ફાફડા, થોર ને નાગ ફોની ને પેલું મતલબ કહેવાય ને બાવળ, બોરડી કે પછી મતલબ ખીજડો, આ બધા ઝાડ એવા છે કે નકરા કાંટા હશે. કારણ કે કારણ કે જો પાંદડા હોય ને તો બધું પાણી બધું બાષ્પ બહાર કાઢી મૂકે, એટલે એ શું કહેવાય કે રાખી મૂકી. જો, તો એ કાંટા હશે તો કાંટાળી વનસ્પતિ રણમાં હોય તો આને કહેવાય કાંટાળી કે મરુસ્થલી. ક્લિયર કટ? 4 આવડી ગયા? ચાલો, હવે જોજો. હવે રણ પતી ગયું, ઉષ્ણકટિબંધ પતી ગયું. હવે આપણે ઉપર જઈએ, ઉત્તરાખંડ, હિમાલય, સિક્કિમમાં છીએ તો ત્યાં ઠંડી છે. તો ઠંડીવાળો વિસ્તાર છે તો આને કહેવાય સમશીતોષ્ણ. હવે ઉષ્ણકટિબંધ ના કહેવાય, સમશીતોષ્ણ. ઉપર જતા રહીએ આપણે, ઉત્તરાખંડ, હિમાચલ એ બધું જો, તો એ સમશીતોષ્ણ છે. તો ત્યાં પર્વત, એક કામ કરો તમે સમશીતોષ્ણ સાઈડમાં જવા દો, એટલે આટલું ગોખી નાખો પર્વતીય. કેમ? પર્વત છે ને ત્યાં સમશીતોષ્ણ જ છે. લોજિક લગાવો, તમે લોજિક લગાવો. પર્વત તમારો છે ત્યાં સમશીતોષ્ણ જ છે. કેમ? ક્યાં જતું રહ્યું પેલું? ઓકે, સમશીતોષ્ણ છે ત્યાં આવ્યું. આજો હવે ભારત આજો, અહીંયા
કર્કવૃત સમાપ્ત થયું, કર્કવૃત 23 પોઈન્ટ સમાપ્ત. તો હવે જે એરિયો આવે તો અહીંયા જે પર્વત છે તો અહીંયા પર્વતમાં કયું કટિબંધ લાગે? સમશીતોષ્ણ. યાદ છે 23.5 થી 66.5. આને તમારે કેવું હોય તો સમશીતોષ્ણ કટિબંધ. લોજિક લાગી જ જાય. એટલે તમારે ગોખવાનું નહીં, સમશીતોષ્ણ એ યાદ રહી જાય અને ઓપ્શનમાં હોય. ખાલી ગોખો પર્વતીય. શું યાદ રાખો? પર્વતીય. ડુંગર ના આવે છે, પર્વતીય. શું આવું છે? પર્વત. ડુંગર નાના કહેવાય, પર્વત ઊંચા કહેવાય. જો તો એ પર્વતીય આવશે. બરાબર, યાદ રહી ગયું. પાંચમું પર્વતીય. ચાલો પછી છઠ્ઠું છે ને એ તમને સ્પેશિયલ બરફમાં દેખાય. પેલું આપણે ક્રિસમસ જેવું આવા ઝાડો હોય. આજે જ છે એટલે જ આજે બનાવ્યું. આજે ક્રિસમસ છે ને, મેરી ક્રિસમસ. મેરી તો આજે દેખાતા નહીં, તો આજે ક્રિસમસ દેખાય. આવું દેખાય. બહુ નાના હોય, ઝીણા હોય, આવા હોય તો આને કહેવાય છે અલ્પાઇન કે તુંદ્રા. કેવા હોય? તુંદ્રા. બહુ નાનું. જો ક્રિસમસ ટ્રી બહુ નાનું, આટલું જ હોય. આટલું જ હોય. જો શાંતાએ કહ્યું કે રાજુ માર્ટિન કે મોબાઈલ મૂકી દે, મોબાઈલ મૂકી દે. અહીંયા જો નામ છે આલ્પાઇન કે તુંદ્રા. વિચારો, તુંદ્રા બહુ ખતરનાક લાગે. જો આલ્પાઇન તુંદ્રા વનસ્પતિ જો આગળ જો તો અહીંયા તમારે નાના કહેવાય ટુંડા. બરાબર, ટુંડા આગળ આવ્યું હતું કે નહીં આવ્યું હતું? ભૂંગા આવ્યું હતું. ભૂંગા. મને કહો ભૂંગા ક્યાં આવ્યું હતું? કચ્છ. પેલા છાપરા, છાપરા. અને ભૂંગાના સમૂહને વાંઢ કહેવાય. ઓકે, ચાલો ચાલો. પછી મેંગરુ કે ભરતી, આ તો આવડી જ જાય. ડેલ્ટા, સુંદરવન, કચ્છ, દરિયો, પૂરું. બરાબર ને? આવતા રહેજો, રજા ના પડતા બહુ. ચાલો, તો નામ છે મેંગરુ, ભરતી. ચાલો હવે હે ભાઈ, હા દરિયાને અટકાવે. વેરી ગુડ. હવે 7 મોઢે બોલવાના છે. કોણ ટ્રાય કરશે? વાંચો, મોઢે કરો, બોલો. મેન શબ્દ: સદાબહાર, ભેજવાળા પાનખર, સૂકા પાનખર, મરુસ્થલ, પર્વત, તુંદ્રા કે આલ્પાઇન અને મેંગ્રુવ. બસ એ રીતે, બધું નહીં. થઈ ગયું યોગેશભાઈ? ક્લિયર? હાલ મૌન વ્રત છે આજે. દર બુધવારે છે ને બોલવાનું બંધ રાખી, તપાસ રાખી. ચાલો, બોલવાનું ટ્રાય કોણ કરશે? બોલો. કેમ કોઈ હાથ નથી ચૂકતો? બેનો ક્યાં છે? 2-3 જણ બેનો બહુ બધા કે, ભયો કોઈ કહેતું જ નહીં. એ કે આપણને પૂછતા નથી. હાથ ઓછો કરો ને કે આપણને પૂછતા નહીં. કે બોલો કેવિન ભાઈ. વેરી ગુડ. બેનો બોલો બેન. મેંગ્રુવ આવડી ગયું? ચાલો સરસ. એક વાર રિપીટ કરી નાખો, જે ના આવડતું રિવિઝન કરી નાખો. ચાલો, પેલો આવે છે, જો તમને આવડે ટાઇટલ તો અંદર તમને લાગે ના કે વાંધો નહીં આવે. ટાઇટલ આવડે તો મજા આવે કે ચાલો કંઈક તો આવડે. ચાલો, પેલું છે સદાબહાર, બીજું છે ભેજવાળા પાનખર, પછી સૂકા પાનખર, કાંટાળી કે મરુસ્થલીય, સમશીતોષ્ણ પર્વતીય, પછી આલ્પાઇન કે આલ્કાઇન નહીં, એ બેઝિક કહેવાય. ઓકે, તુંદ્રા, હા તુંદ્રા તો આલ્પાઇન. ઓકે, અને મેંગ્રુવ જેને કહેવાય છે ભરતી. ઓકે, ચાલો તો પહેલા જંગલ ચાલુ કરીએ. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ. પહેલા ફોટા બતાવી દઉં તમને. આ ઉષ્ણકટિબંધીય સદા, આ તો હજી જંગલનું ચાલે ભાઈ, પ્રકાર ચાલે છે. ઓકે, આ જંગલ તમારા પહેલા ટકાવારી ચાલે હતો. આ બધું તમને કહી દીધું ભાઈ. હે ભાઈ, આ રહ્યા જંગલ તમારા. જો તો આમાં આ જંગલ દેખાય તમારે પહેલા એકદમ ઘટાદાર, એકદમ ઘેરા, એકદમ તમને ગીચ વાળા દેખાય જંગલ તમને દેખાય. એ તમારા પહેલા છે. આ રબરમાં આવી ગયા? ના ભાઈ ના, આ બધું આગળ જતા રહ્યા. ઓકે, બહુ ભાગી ગયા આગળ. ચાલો, તો હવે આપણે આવી જઈએ ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ. સમજો તમારે શું યાદ રાખજો? ઉષ્ણકટિબંધીય જાય રે જાય. પછી આવે છે ભેજવાળા. ક્યાંથી આવી ગયા? સદાબહાર. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ. સૌથી વધારે સવાલ આમાંથી નીકળશે અત્યારે. સૌથી સવાલ આમાંથી નીકળશે એનું કારણ છે, અને ઘણા બધા નામય છે, ઉપનામય છે. સમજો તો સદાબહાર જંગલ એટલે સ્વાભાવિક છે હંમેશા એ 12 હોય, બહુ મતલબ ઘટાડાર હોય અને એકદમ લીલોતરી હોય. તો લીલોતરી વધારે ત્યાં જ હોય કે 12 મહિના વરસાદ પડતો હોય અથવા વરસાદ સારો પડતો હોય. તો ભારતનો એવો ઇલાકો કે જેમાં યરલી
200 સેન્ટીમીટરથી વધારે વરસાદ પડે ત્યાં તમને સદાબહાર જંગલ જોવા મળે છે. એવરગ્રીન ફોરેસ્ટ તમને જોવા મળે એ તમારે ત્યાં. અને તમને બધાને ખબર છે વરસાદ ભણી ગયા આપણે સૌથી વધારે વરસાદ જો પડતો હોય એક અહીંથી આવે છે પશ્ચિમ ઘાટ અને એક આવે છે મેઘાલય મિઝોરમ નોર્થ ઇસ્ટ વાળા અને થોડું ઘણું લક્ષદ્વીપ લઈ લઈએ આપણે આ બાજુ અંદમાન નિકોબાર લે જવાબ આવી ગયો. ઓકે, જો મેપિંગ તમને ખ્યાલ હોય તો વરસાદ બરાબર કોન્સેપ્ટ ક્લિયર હોય તો જો સદાબહાર જંગલ જો એક ઉપર બીજો કોન્સેપ્ટ હોય પણ દરેક લેક્ચર વ્યવસ્થિત ભર્યા હોય મોઢે હોય તો ઘણું તમે કનેક્શન કરી શકો છો. તો જંગલ વરસાદ તમને ખબર તો સ્વાભાવિક છે વરસાદ ને જંગલને સીધો સંબંધ છે ભાઈ. વરસાદ ને જંગલ સીધો સંબંધ છે. વરસાદ પડે જંગલ થાય ના પડે ક્યાં થાય તંબુરો થાય. એટલે સ્વાભાવિક છે. જો એટલે વરસાદ જો તમને આવડતું હોય તો જંગલ ઓટોમેટિક તમને કનેક્શન કરી શકો છો. તો વરસાદ છે 200 સેન્ટીમીટરથી વધારે જે પડે છે એવો ઇલાકો તમે જોવા જાઓ તો આને વેસ્ટર્ન ઘાટ કહેવાય, પશ્ચિમ ઘાટ. જો તો અહીંયા દેખાને કહેવાય છે પશ્ચિમ ઘાટ. પછી નોર્થ ઇસ્ટ કહી દો જો શોર્ટકટમાં નોર્થ ઇસ્ટ. પછી એવું નહીં મેઘાલયનું મોનસિનરામ ને ચેરાપુંજી ને ગારો ખાસી જયંતિ એ બધું તમને ખબર જ છે. ઓકે, એક જ ધડકે બધું પૂરો આખો પટ્ટો આવી ગયો સેવન સિસ્ટર નોર્થ ઇસ્ટ. આમે તમે જોવા જાઓ નોર્થ ઇસ્ટમાં જંગલનું પ્રમાણ છે ને બધું વધારે છે 80%, 85%, 90% બહુ બધું વધારે છે. ચાલો તો પશ્ચિમ ઘાટ. હા, હવે તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો છે. હવે તમે ખાલી ગોખીને ગયા પશ્ચિમ ઘાટ બસ આટલું ગોખીને ગયા અને ઓપ્શન મૂક્યો. જોજો કે સદાબહાર જંગલો છે તો વધારે વરસાદ છે એ આવું પૂછે. સદાબહાર જંગલો છે એ પશ્ચિમ ઘાટના પૂર્વી બાજુ હોય છે. પશ્ચિમ ઘાટના પશ્ચિમ બાજુ હોય છે. આવો સવાલ મૂકી દે અને એ વખતે ખાલી પશ્ચિમ ઘાટ ગોખ્યું હોય અથવા તમે સહ્યાદ્રી પર્વત ગોખ્યું હોય તો ના ચાલે. તમારો કોન્સેપ્ટ નથી ક્લિયર. યાદ રાખજો તમને ખબર હોવી જોઈએ કે પશ્ચિમ ઘાટ છે એનો આ વિસ્તાર છે ત્યાં વરસાદ વધારે પડે છે. આ બાજુ વરસાદ ઓછો પડે છે. એટલે શબ્દ જોજો પૂર્વ બાજુ ના આવે પશ્ચિમ જ આવે. એ અંદર બુકમાંથી લખ્યું મેં ખાલી તમને કીધું અને કોન્સેપ્ટ કે ખબર હોવી જોઈએ. એવું નહીં કે કટુક અંદર લખ્યું એ જ પૂછાય. એ તો વાંચવાનું એના આધારે મૌલિકતા વિચારો અને કોન્સેપ્ટ ક્લિયર કરો અને પછી પરીક્ષા આપો તો એ તમને મજા આવે. એટલે કોન્સેપ્ટ વાળી પરીક્ષા હોય તો બાકી અમુક ફેક્ટ પણ હોય ગોખી નાખો. તો 200 સેન્ટીમીટર વધારે વરસાદ પડે છે. તો જો અહીંયા જે જંગલ છે ને એકદમ જો પહેલાં તો પાણી બહુ પડે છે વરસાદ બહુ આવે છે તો સ્વાભાવિક છે વરસાદ બહુ હોય તો પાણી બહુ પડે. હવે સ્વાભાવિક છે પાણી બહુ હોય તો એની હાઇટ પણ વધારે હશે કારણ કે વધારે પાણી પીએ વધારે ગ્રોથ થાય અને વધારે ગ્રોથ થાય ઊંચાઈ વધવાની છે. તો યાદ રાખજો જેટલા જંગલ છે એમાં સૌથી વધારે ઊંચાઈ જેની હોય એ આ જંગલની હોય અને ઊંચાઈ જેની વધારે હોય તો એના થડ એ મજબૂત હોવાના છે. એક તે કોન્સેપ્ટ મોટા હોય જો તો એના થડ પૂછાય મજબૂત કારણ આ બધા સવાલ ઓપ્શન મૂકે ને ત્યારે મગજ હેંગ કરી નાખે. જો તો હાઇટ વધારે હોય તો એના થડ મજબૂત હોય. થડ મજબૂત તો જ ઝાડ ટકી કે બાકી પડી જાય. બીજી વસ્તુ કે આ જે છે એના અને ઘેરાવ પણ વધારો છે. જો સ્વાભાવિક છે કે ઝાડ તમારા ઊંચા હોય તો અહીંયા એનો ઘેરાવ કહેવાય જે મતલબ ઉપરથી એ પણ વધારે હશે. એટલો બધો હા શાંતિ રાખને પહેલા એટલો બધો ઘેરાવ હોય કે અહીંથી જંગલ બાજુમાં હોય અને એ બધા જંગલ બાજુનું હોવાને કારણે આ જંગલની સ્થિતિ એવી છે કે ઉપરથી આવતો સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ નીચે પહોંચી જ નહીં શકતો. કોન્સેપ્ટ જુઓ સાંભળજો. પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે કયા જંગલ એવા છે એમાંથી જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ નીચે જમીન પર પહોંચતો નથી તો એ જંગલ આ છે. નંબર 1 સદાબહારમાં થડ એના કેવા છે મજબૂત. નંબર 2 ઊંચાઈ કેવી છે વધારે અને ઊંચાઈ ત્યાં સુધી આવે છે એની ઊંચાઈ 60 મીટર સુધી. તમારું ટાઈપિંગ છે ને એમાં એક મીંડું વધી ગયું છે 600. વિચારો કરો 600 મીટર. 2 વાર ચોટીલા આવે ને ત્યારે 600 પૂરું થાય. એક વાર ચોટીલાની ઊંચાઈ 340 ચોટીલા 340 બીજું 340 એટલે 600 ને ત્યારે માંડ આ વૃક્ષ પૂરું થાય. આટલું બધું ના હોય ફેંકા હે. એટલે આ જે મટીરિયલ તમને આપ્યું છે એને કહેજો અરે ડફોડ ઓય ગાંડા આ સુધારીને આપજો. એ જેને ટાઈપ કરીને કહેજો. ઓકે મન ના કહેતો ઓકે. તો ગોખીને સાઈન. ઓકે જો આંકડા કે માહિતી આમ તેમ હોય તમારે જોઈ લેવાનું ભાઈ. એ આપણે ક્લાસમાં કહી દઈએ છીએ. ઓકે ક્લાસમાં ના આવ્યા હોય તમે વાંચ્યું હોય કે 600 મીટર ઊંચાઈની હોય અને પરીક્ષામાં પૂછી નાખ્યું બરબાદ. ઓકે જો તો ગોખી નાખજો કેટલા મીટર 60 મીટર. ઓકે ઘણી વસ્તુ છે નાની મોટી ભૂલ આપણે સુધાર નાખશું એક દિવસ. ચાલો તો 60 મીટર ગોખી નાખો. 60 મીટર ભૂલથી પણ 600 ના કરતા તો આની ઊંચાઈ આટલી છે. ઓકે બીજું આ જંગલ છે ને હંમેશા તમને છે ને વિષુવવૃત્તનો પટ્ટો ત્યાં જ દેખાય. ક્યાં દેખાય? વિષુવવૃત્તનો પટ્ટો. કેમ એ જોઈએ. પહેલા કામ કરો આ વાક્ય લખી નાખો. કયું વાક્ય લખી નાખો? શું કે આ જંગલમાં સૂર્યપ્રકાશનો તડકો કે સૂર્યપ્રકાશ આ જંગલમાં
સૂર્યમાંથી આવતો પ્રકાશ જમીન સુધી પહોંચતો નથી. આ પ્રકારના જંગલમાં સૂર્યપ્રકાશ, જે લાઇટ છે સૂર્યપ્રકાશ, એ જમીન સુધી પહોંચતો નથી. હવે કેમ એ લખાવતો નથી, હું તમને ક્લિયર હોવું જોઈએ. કેમ? એકદમ ઘટાદાર છે, એકદમ ગીચ. જો એકદમ બાજુ ગીચ છે એટલે અહીંયાથી કદાચ નીકળી જાય બીજું અહીંયા ઝાડો એટલે નીકળે, પહોંચી જ નહીં કે જો. એટલે એકદમ ઘટાદાર જંગલ હોવાને કારણે જમીન પર આ પહોંચતો નથી. ઓકે, ચાલો હવે વિષુવવૃત્તની વાત કરીએ આપણે. તો વિષુવવૃત્ત છે ને એ વચ્ચેના ભાગમાં છે, આપણને ખબર છે. ચલો હવે તમને ખબર હોય તો એક જંગલ છે કે જેને આપણે કહેવાય છે કુદરતના ફેફસા. વેરી ગુડ, એમેઝોન. ઓકે, તો વચ્ચે આપણે આગળ લખાવેલું ખબર, કુદરતના ફેફસા કોને કહેવાય? એમેઝોન. આ એ જ એમેઝોન છે કે જે બ્રાઝિલમાં છે, અને એ જ એમેઝોન છે જેમાં વિશ્વની સૌથી મોટી નદી પણ એમેઝોન છે ને. અને ત્યાં એનાકોન્ડા પણ મળી આવે, આખા તમને ગળી જાય પછી બહાર કાઢે, બહાર આવીને આમ કરવાનો, બહુ અંદર ગરમી. અહીંયા તો તું યાદ રાખજો, નામ છે એમેઝોન. છે તો એમેઝોન છે તમારો બ્રાઝિલ. અને આ જે એરિયો છે એ જે એમેઝોન છે ને કુદરતના ફેફસા કહેવાય છે. અને એ જે કુદરતના ફેફસા જે બહુ ગીચ જંગલ છે, અને એ જે છે એ વિષુવવૃત્ત બાજુ છે. તો એવું લોજિક છે, લોજિક જીઓગ્રાફીનો એવો છે કે જ્યાં વધારે ગરમી, ચલો અહીંયા ગરમી પડે છે, તો જ્યાં વધારે ગરમી પડે ને તો ત્યાં વધારે ગરમી પડે એટલે ત્યાંથી મતલબ વાદળ નિર્માણ વધારે થશે. અને વાદળ જ્યાં નિર્માણ વધારે થાય ત્યાં વરસાદ વધારે પડે. તો જ્યાં વરસાદ વધારે પડે ત્યાં વરસાદ વધારે, જંગલ પણ વધારે જ છે. તો મને તમે કહો, શું આ જે પશ્ચિમ ઘાટ કીધો, મેઘાલય મેં તમને કીધું, અંદમાન નિકોબાર કીધું કે લક્ષદ્વીપ કીધું, તો શું વિષુવવૃત્તમાં આવે છે? ના, વિષુવવૃત્તમાં ક્યાં આવે છે? વિષુવવૃત્ત નથી આવતું. હા, વચ્ચે વિષુવવૃત્ત, જો વિષુવવૃત્ત અહીંયા 0 ડિગ્રી છે. ઓકે, પણ વિષુવવૃત્તમાં છે નહીં. એટલે આમ તમે જોવા જાઓ ને તો આમ તો આપણું લગભગ 6 ડિગ્રીએ પેલું ચાલુ થાય, પેલું અંદમાન નિકોબાર, ને 8 પેલું ચાલુ થાય પશ્ચિમ ઘાટ બાજુ. તો આમ તમે જો 0થી તમે જોવા જાઓ ને તો ઘણા દૂર છે, ઘણા દૂર છે. એટલે પણ તોય તે નજીકની ઇફેક્ટ ખરી. અને બીજી વસ્તુ કે અહીંયા ભલે વિષુવવૃત્ત પાસે ન હોય, પણ ચોમાસું એ રીતે આગળ વધે છે અને ઘાટ એવા છે અને ઊંચાઈ વિસ્તાર એવો છે કે વરસાદ વધારે પડે છે. ભલે વિષુવવૃત્તમાં એક્ઝેક્ટ નથી, પણ તોય તે આપણને એવી આબોહવા છે કે વિષુવવૃત્તમાં જેટલો વરસાદ પડે એટલો વરસાદ અહીંયા પડે છે. એટલે આને બીજી ભાષામાં તમારે કહેવું હોય તો વિષુવવૃત્તીય જંગલો પણ કહેવાય છે. લખી નાખો, બાજુમાં લખી નાખો કે આ જે જંગલો છે એને વિષુવવૃત્તીય જંગલો પણ કહેવામાં આવે છે. એને વિષુવવૃત્તીય જંગલો પણ કહેવામાં આવે છે. કોને? એવરગ્રીન, હા, સદાબહાર. સદાબહારને આપણે વિષુવવૃત્ત જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા સવાલ નીકળશે તમારા. ચાલો, વિષુવવૃત્ત જંગલ પણ કહેવામાં આવે છે. ઓકે, હા, ક્યાંય દેખાતો નહીં હમણાં વિશાલ, ભાગી ગયો હે? આગળ 60 મીટર. ઓકે, ચાલો વાંધો. એને કે ભાઈ 10 દિવસમાં આવી જાય, બાકી જીઓગ્રાફી પતી જાય, આખી બેચ પતી જાય, અમારે વિદાયમાં સીધું ના બોલાવવો પડે. ચલો તો 60 મીટર. ચલો પાછા ચાલો. તો આટલું ગોખી નાખજો. વિષુવવૃત્ત જંગલ તમારે યાદ રાખજો. પછી ઝાડ ઊંચા છે અને ઘેરાદાર છે અને એ બધું. જો હા, જો ક્યાં તમને જોવા મળે તો આ નહીં, આ તો આગળની સ્લાઈડ આવી ગઈ. ઉભારો ના 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 હોય. અયરું અહીંયા તમારે છે સદાબહાર જંગલો. જો અહીંયા થડ ઝાડો કે અહીંયા જો 60 મીટર ને. ઓકે, અને વૃક્ષો લાકડા જો કઠણ જ હોય, પોચા પડી જાય, વજનદાર તો હોય જ ને ભાઈ. જો અને વરસાદ કેવો રહી ગયો, જો કીધું આપણે 200 સેન્ટીમીટર વધારે વરસાદ હોય ત્યાં તમને જોવા મળે. તો અહીંયા તમારે ઝાડ છે એમાં શું વધારે ઉગે? જો તો અહીંયા તમારે આવશે રબર. ગોખી નાખજો, કયા કયા ઝાડવા જ ગોખી નાખજો, તમારે યાદ રાખવો. જો આને પણ કઈ રીતે યાદ, જો દરેકની એક હિન્ટ હોય. હિન્ટ પકડો, હિન્ટ કોન્સેપ્ટ ઉપર હિન્ટ હોય. હવે મને તમે કહો, આપણે ખેતી ભણી ગયા, રબર ભણાવ્યું હતું, કીધેલું આખા ભારતમાં રબરમાં ફર્સ્ટ નંબરમાં કોણ? કેરળ. હવે તમને ખબર હોવી જોઈએ કેરળ જે છે અને એનો આ જે ઘાટ છે, પશ્ચિમ ઘાટ છે, આનો જે અત્યારે દોડો હજી, હા તો ભલે બસ 9 બાનું કાઢજો એમ. ચાલો, તો અહીંયા ક્યાં? અહીંયા તમે જોવા તો અહીંયા તમે જો તો મુદ્દો તમારે કયો જો તો અહીંથી આપણે શું કહેવાય કે વરસાદની એન્ટ્રી થાય. તો જો અહીંયા પશ્ચિમ ઘાટ છે તો વરસાદ અહીંયા વધારે પડે છે, તો સીધી વસ્તુ છે વરસાદ વધારે પડે છે તો અહીંયા વધારે વરસાદ પડે છે તો કેરળનો એરિયો છે તો રબર વધારે ઉગે છે. તો કેરળમાં રબર, તો રબરનું ઝાડું આવડી ગયું, રબર યાદ રહી ગયું. ઓકે, જો નંબર 1 રબર. ચાલો, પછી તમારે બીજા ગોખો હોય તો તાડ છે ને, પણ એ દૂર આવે. જો હવે તાડમાં કેવું છે ખબર, એ તો પેલે જગ્યાએ આપણે લક્ષદ્વીપમાં તમે જાઓ
અંદમાન નિકોબારમાં જો ઘણા તાળ દેખાય જો, તો અંદમાન નારિયેળ જેવું, નારિયેળી તાળ 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 હોય ને તાળ, નારિયેળ અલગ, તાળ તાળ, નારિયેળી નહીં, તાળ 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 અલગ આવે છે. તાળી પીવાની આવે ને પેલી પી જાય બધા તાળી ઓકે છે, તો યાદ રાખજો પીતેલા હોય જો તો તાળની વાત કરો તો તાળ દેખાય. ચાલો પછી આયન વુડ, રોઝ વુડ, ચાલો નામ ક્યાં ગયા ઉભા રહો. બીજા બે તમારે કયા વુડ જો? એક આવે છે સોરી રહ્યું, હા હા ક્યાં વુડ ક્યાં ગયા? રોઝ વુડ, એક છે આયન વુડ. આને જોડે યાદ રાખો. ચાલો એક આવે છે જો આયન વુડ, એકને છે રોઝ વુડ, જોડે યાદ રાખો. જો બે વુડ છે લાકડા, એક છે રોઝ ગુલાબ, ગુલાબનું ફૂલ આપવાનું મારે લોખંડ હળિયાથી, જો જોઈએ તો યાદ રાખજો. ઓકે તો એક આવે છે રોઝ, અમુક બહુ માર ખાય 14 ફેબ્રુઆરી અહીંયા જો, તો એક છે આને કહેવાય છે રોઝ વુડ, આમાં એક્સપિરિયન્સ ના આવે જો એને કહેવાય છે, એને કહેવાય છે આયન. તો આ રીતે ગોખી નાખો જો, એક છે રોઝ વુડ, એક છે આયન વુડ, કે ઢોળની જેમ મારા આયન વુડ જો. તો અહીંયા રોઝ ગુલાબ ગોખી નાખો, ગુલાબ ઓકે, અને લોખંડની પાઇપમાં જોડી નાખવાનું. ઓકે તો એક આવે છે રોઝ, એક છે આયન, બે વુડ આવડી ગયા. પછી આવડી ગયું રબર, અહીંયા આવડી ગયું તમને તાળ. પછી મહોગની, જો બધાના ફોટા છે અહીંયા, બધું બતાવું લાલા, અહીંયા બધા ફોટા મૂક્યા પેલા ગોખો. નામ છે મહોગની, ગની ગનીભાઈ, મર ગયા તો એ ખિડકી ખુલી રહી ગઈ ભાઈ, વોન્ટેડ યાદ રાખજો. તું ગોખી નાખો મહોગની, જો તું ગોખીને ગનીભાઈ, ગનીભાઈ ગની, ગનીભાઈ ક્યાં અમારે જંગલમાં, કયા જંગલમાં? એવરગ્રીન. કેમ? છુપાવવાનું હોય, વોન્ટેડ થી સલુભાઈ છુપાવવું પડે, બાકી મારી મેં ધોઈ નાખ્યો કે હુવા ના દે. તો આરે ગોખી નાખો ગની, ગની ક્યાં સંતાય? સદાબહાર જંગલ. ઓકે ખાલી ગની ના ગોખતા, મહોગની ગોખજો મહોગની ગોખીને. તો એક છે મહોગની, એક આવે છે તાળ. આ બાજુ આવજો. તાળ કઈ રીતે રાખો? તાળ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, સ્ટેટ વાઇઝ જો અંદમાન નિકોબાર લક્ષદ્વીપ છે, દરિયાકાંઠો, દરિયાકાંઠો છે તો દરિયામાં તાળ વધારે દેખાય. તો આ રીતે સેટ કરી નાખો સ્ટેટ વાઇઝ. એટલે કોન્સેપ્ટ ક્લિયર કરો ને, અને પરીક્ષામાં આમ તેમ ફેરવી નાખે ને તો એ વાંધો આવે નહીં. અને એ લોકો એવી અપેક્ષા રાખે છે કે અમારા જે ઉમેદવાર ખાલી ગોખણિયા ના આવે, સમજુ આવે તો પાછા આવી જાઓ. તો એક આવે છે રોઝ વુડ, એક છે આયન વુડ, એક આવે છે તાર, એક બાજુ આવે છે મહોગની, એક બાજુ આવે છે રબર. હવે અંદર વાંસ આપ્યું છે, પણ વાંસમાં કેવું ખબર? જો આ રબર છે ને એ આ રીતે ઝાડવા હોય, એને આ રીતે ક્રેક કરી અને અહીંથી આ રીતે મતલબમાં એ બસ આ દૂધ જેવું હોય એકદમ વ્હાઈટ, આ રીતે રબર હોય. અને આને છે એમાંથી સલ્ફર નાખવાનું અને પછી ગરમ કરવાનું, અને વલ્કેનાઇઝેશન. ચાર્લ્સ ગુડિયર યાદ છે? રબરને પછી આખી પદ્ધતિ જો. તો આ રીતે તમારે વલ્કેનાઇઝ રબર બને, અને પછી આપણે 2 વ્હીલ ને 4 વ્હીલના ટાયર બને ભાઈ રબર. ચાલો પાછા આવી જાય. આ છે મહોગની, આપણે નહીં જોયું હોય. કેમ? આ આંબો નથી, કારણ કે સાહેબ કેરી એ નથી યાદ રાખજો. આ બધી વસ્તુ આપણને દેખાય નહીં. કેમ? પશ્ચિમ ઘાટમાં છે, અમારે તમને ક્યાં દેખાય? ચાલો પછી તમે જોવા જાઓ, અહીંયા છે અબનુસ, અબનુસ એ કેરી જેવું દેખાય. જો આ કયું છે? રોઝ વુડ. આ ગુલાબ દેખાય કે નહીં દેખાતું? કોણ જેવું દેખાય? રાજચંદન, લાલ ચંદન અલગ છે, લાલ ચંદન આવશે આગળ, અહીંયા નહીં આવે. ચાલો વાંસ, જો વાંસ કેવું છે ખબર? વાંસ બધે ઉગે, વાહડા વાંસ બધે ઉગે. આમાં તમારે સ્પેશિયલ કોઈ એવું નથી, એટલે વાંસ તમે યાદ નહીં રાખો ચાલશે. વાંસ યાદ ના રાખતા, વાંસ તો છે ને આના પછી જંગલમાં વધારે ઉગે. આ છે આયન વુડ. શું લાગે? બહુ એવી લાગે છે ચાલો આ રે તાળ, ગલેલી, જો ગલેલી શું કહેવાય? ગલેલી બોલો તો શું કહેવાય? ગલેલી ગેલેલીઓની ગલેલી અહીંયા પાછા આવી જો. બસ આટલું કરો એટલે તમારું પહેલું પૂરું. ચાલો યાદ રહી ગયું. ઉષ્ણ કટિબંધીય કેવા જંગલ છે? સદાબહાર. આવડી ગયું સદાબહાર. ચાલો રિપીટ કરાવું, ચાલો રિપીટ કરીએ. વરસાદ કેટલો? 200 થી વધારે. અચ્છા રાજ્ય બોલો. પશ્ચિમ ઘાટ. નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વીય. લક્ષદ્વીપ નીકળ. આવડી ગયું? ઓકે. ઝાડવા બોલો. 100 રબર, પેલા રબર ગોખી નાખો. રબર પછી 2 વુડ, આયન વુડ, રોઝ વુડ, પછી તાળ, મહોગની અને તાળ. એ તો આવી ગયું. અબનુસ, અબનુસ આવે ને? અબનુસ, 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 અબનુસ. ઓકે બસ ચાલો આટલું કરશો તમારું ગયું. સેકન્ડ, ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. હવે સાંભળજો, આમાં છે ને પાનખર તો છે, પણ પાછા ભેજ તો રહે જ છે. આજુબાજુ વરસાદ વધારે પડે, ભેજ તો રહે જ છે. જો તો ભેજવાળા પાનખરની વાત કરીએ જો, તો અહીંયા વરસાદ તમે જો તો વરસાદ આવે છે 100 થી લઈ
200. પહેલું વાક્ય આવવું જોઈએ. પહેલું વાક્ય અહીંથી નીકળશે 100 થી 200 સેમી વરસાદ પડે એ વિસ્તારમાં તમને ભેજવાળા જંગલ જોવા, નંબર 1 ભેજવાળા જંગલ જોવા મળશે. નંબર 2 બીજું, આમાં તમને જોવા ક્યાં મળે? જો તો પહેલા તમે આજે ઘાટ જોયો, પશ્ચિમ ઘાટ. તો પશ્ચિમ ઘાટનો પશ્ચિમ બાજુ છે ને, ત્યાં ખબર છે આપણને કે આની આ બાજુ તમને જંગલ જોવા મળે કયા? સદાબહાર. સદાબહાર. પણ એનો બીજો પટ્ટો અથવા નજીકમાં જે વરસાદ નથી પરંતુ ઇફેક્ટ તો છે જ તે થોડું, એકદમ પેલું નહીં, વરસાદ છાયાની વાત નહીં કરતો, એકદમ દૂર નહીં, ત્યાં તો કાંટાળી વનસ્પતિ હોય, ત્યાં કાંટાળી મરુસ્થલી કહેવાય એ વનસ્પતિ હોય. પણ જે નજીકમાં ઇફેક્ટ છે, ભેજ રહે છે, તો નજીકનું જે પૂર્વ ઢાળ કહેવાય, એકદમ દૂર નહીં, પૂર્વ ઢાળ. પશ્ચિમ ઘાટનું થોડોક એવો ઢાળ જેને પૂર્વ ઢાળ કહેવાય. પશ્ચિમ ઢાળ નહીં, આ બાજુનો સાઈડ છે પૂર્વ ઢાળ, કોન્સેપ્ટ સમજજો. ત્યાં તમને આ જોવા મળે. અને આ જે કર્ણાટક અને બાજુમાં દેખાયને કહેવાય તમિલનાડુ. શાંત આવ્યો? જો આ બાજુ તમે જોજો, એટલે તો આ બાજુ કર્ણાટક શાંત, આ બાજુ તમારું કોણ આવે છે? કર્ણાટક. અહીંયા શું તમે જો, આ તમિલનાડુ છે, આ તમારું કર્ણાટક છે. એની બોર્ડર ઉપર લાલ ચંદન મળે છે. અને આ જે પુષ્પા ભાવ એ અહીં છે, યાદ રાખજો. આ જે લાલ ચંદન છે એ તમને સૌથી વધારે મળે એ અહીંયાથી, યાદ રાખજો. તો પ્રશ્ન પૂછાય કરંટ કહેવાય પુષ્પા, તો કહેવાય પુષ્પા મૂવીમાં બતાવવામાં આવતું લાલ ચંદન, એ ચંદન છે કયા જંગલમાં જોવા મળે? કેવન પુષ્પાના જંગલમાં? ના. અયરું શ્રીવલ્લીના ઘરે? ના. યાદ રાખજો, ભેજવાળા પાનખર, ગોખી નાખજો ક્યાં છે? ભેજવાળા પાનખર જંગલો છે, ત્યાં તમને જોવા મળશે. વરસાદ તમારે જોઈએ આટલો. ઓકે. અને ચંદન લખો. શું લખો? કર્ણાટકનું રાજ્ય વૃક્ષ છે ચંદન. હું લખો, ચંદન છે એ કર્ણાટકનું રાજ્ય વૃક્ષ છે. લખતા નહીં આંબો. હા, પેલા બેન કે ચાંદલો કરવા પડે, હે ચાંદલો કરવા પડે, હે યાદ રાખજો. ચાંદલા ને ઘણું બધું થાય છે. જો તો ગોખી નાખો રાજ્ય વૃક્ષ. હા, ચંદન નો આવે. ઓકે. અને આ જે પુષ્પા છે ને, પુષ્પા એ તો હમણાં આવ્યો, એ પેલા ચંદન ચોર વીરપ્પન હતો, એની ગેંગમાં હતો હું. એટલે યાદ રાખજો, ચંદન ચોર એક નામ છે વીરપ્પન, ખરેખર. અને વીરપ્પન એટલો આતંક હતો, એટલો ખતરનાક હતો મતલબમાં. અને એ આખા જંગલમાં જો, હવે વિસ્તાર, હવે ઇમેજિન કરો, આ જે તમને કહેવાય ને આખો પટ્ટો, તમે જો બોર્ડર કર્ણાટક અને તમિલનાડુ બીર બોર્ડર, આ વિસ્તાર એટલો બધો ઘાટ અને એટલું બધું ગીચ છે ને ભાઈ, કે અંદર જવાનું પેલું ખબર જ નથી ક્યાંથી રસ્તો શું છે. હવે અહીંયા પેલો નતો આવ્યો ટકલો, શેખાવત નતો આવ્યો એ વખતે, શેખાવતની ભરતી બાકી હતી, એ પહેલાની વાત છે. ઓકે. તો આ જે એરિયો છે એ એરિયામાં તમે જોવા જાવ તો એકદમ ગીચ. તો એ શું કરતા, અહીંયા ચંદન કાપી અને વેચી નાખતા. નામ પડેલું ચંદન ચોર વીરપ્પન. સ્પેશિયલ આખું પેલું ઓપરેશન કર્યું અને ચંદનની લાકડી હળગાઈ નાખ્યો. વીરપ્પનની 2 નંબરની વાત છે, પણ એ પકડે એના પર પુષ્પા બન્યું છે. એટલે સ્ટોરી એ છે. પણ પછી શ્રીવલ્લી આવે ને ઘણું બધું આવે, બધું એ નાખી દે એમ. એટલે પછી અલગ અલગ મસાલો નાખી દે એમ. પછી પહેલો ભાગ ને બીજો ભાગ, હજી એવું કે ત્રીજો ભાગે આવશે. ઓકે, વાંધો, ચાલો સર વાત. એ ક્યારે આવશે? 2030માં. ઓકે, ચાલો તો ત્યારે યાદ પાછા આવી છે. ક્યાં આવી છે એ બધું ને યાદ રાખો. યાદ રાખો, ચંદન કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે? કર્ણાટક. કયા રાજ્ય? કર્ણાટક. અને કર્ણાટક, કેરળ અને તમિલનાડુ ત્રણે આપશે ને એ વખતે મગજ હેંગ થઈ જશે. યાદ રાખો, આવું થાય છે. ઓકે. જો તો કર્ણાટક છે, ખાસ 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 ગોખી નાખો. ચંદન છે એ તમને જોવા મળશે ભેજવાળા પાન કરજો. આમાં કેવું છે, પાન ખેરવી નાખે, પણ પાન ખેરવવાનો સમય છે ને અલગ અલગ હોય. સમજો, કોઈ માર્ચમાં ખેરવે, કોઈ એપ્રિલ મેમાં, કોઈ જૂનમાં. એટલે એક સાથે જંગલ ખાલી ના લાગે. બાકી આના પછી જંગલ આવશે ને એક સાથે ખાલી ખમ દેખાશે. આમાં એવું નહીં થાય. આમાં કે એક સાથે વેકેશન, આમાં એક સાથે વેકેશન નહીં. પેલા આ વેકેશન લે, પછી આ બેચમાં અલગ અલગ વેકેશન હોય, અલગ અલગ હોય. તો ભેજવાળા પાનકર જંગલો છે, મેં એક સાથે તમને ખાલી દેખાશે ને. કયા કઈ જગ્યાએ જોવા મળે? તો એક નંબર આ છે પૂર્વ ઢાળ. બીજું, અહીંયા ઉત્તર પ્રદેશનો સાઉથનો વિસ્તાર તમે જો, ઉપરનો વિસ્તાર જુઓ, એને શું કહેવાય? તરાઈ. તરાઈનો પ્રદેશ. ઓકે. તરાઈ છે, થોડું ઘણું બિહાર છે આ બાજુમાં, પશ્ચિમ બંગાળ છે, નોર્થ ઇસ્ટમાં છે, થોડુંક આ પટ્ટો છે. તો જ્યાં તમને નજીકમાં દેખાય ત્યાં તમને આવા જંગલો દેખાય છે, ભેજવાળા પાનખર જંગલો. અહીંયા તમને કયા કયા ઝાડવા દેખાય? તો ચંદન તો છે જ તે, વાંસ અહીંયા પણ આવશે, સાગ પણ આવશે, સાગ આવશે, પછી તમે વાંસ આવશે, પછી તમારે પેલું સીસમ. જો ખાસ આ સીસમ છે ને, સીસમ, આમાંથી જ લાકડી બનાવવામાં આવે છે. અને આપણને ના, દીવાસળી બનાવવા માટે અલગ આવે, દીવાસળી માટે શીમડો આવે, શીમડો અલગ આવે. આવશે, હું ભણાવીશ, એ ગુજરાતી ભૂગોળમાં આવશે. ઓકે, ચાલો. સીસમ છે ને, સીસમ, એને સોટી આવે, સોટી મારે છમ છમ, વિદ્યા આવે ધમ ધમ.
બોમ્બ મારે આપણને. ઓકે, હજી નિશાની પડી ગઈ. જો આ નિશાની એની જ છે. ઓકે, જો એટલે આ જાણો. ઓકે, તો આ છે સીસમ છે, લાકડી બનાવ, અને એ સોટી બહુ વાગે. ખાસ પોલીસ વાળા પહેલા આ વાપરતા. હવે તો પેલું ફાઈબર આવી ગયું, નેત્રંગ હતું પણ ફાઈબર આવી ગયું, પણ સીસમની સોટી બહુ વાગે. તો સીસમ છે, પછી તમારે વાંસ છે, પછી તમારા સાગ છે, પછી કયું છે સાલ. એક સાલ આવે છે, એક સાગ, સાલ, અને હજી એક છે ખેર. લખી નાખો. આ ખેર છે ને એના ઝાડવામાંથી જ તમારે બને છે કાથો. પાનમાં જે લગાવે ને, કથ્થા લગા કે ચૂના લગા કે બનારસ પાન વાલા લે જાડે ખા. જો તો વાત છે કાથો. જો તો ધ્યાન, આ જે કાથો છે એ કાથો કયા ઝાડમાંથી બને? ખેર. ખેર. શું નામ છે? ખેર. કે તારી ખેર નથી. ગુજરાતીમાં આવે, ગુજરાતીમાં લગાવે તારી ખેર નથી એટલે શું? ગયો. હા, તું ગયો. જો તું ગયો એટલે તારી ખેર નથી. તારી ખેર નથી. વિચારો હવે, ખેર ઝાડવું આવે, ખેર નથી આવે. બિચારા હિન્દી વાળા શું વિચારે? એ ખેર ક્યાં હે? આવું થાય ને. એટલે જો અમુક લેંગ્વેજમાં આવું થાય. જોતું જો તો ખેર યાદ રાખજો. કે તો ગુજરાતી ચાલો પાછા આવી છે. તો ખેરનું હવે આપણે વિચારો એમ નહીં. આપણે ગુજરાતીમાં ખેર કહીએ છીએ કાથો બનાવવા માટે. હિન્દીમાં ખેર બીજું કઈ કહેતા હશે? હે, ખેર જ કહેવાય. હા, તો હારો તો કથા તો માલુમ હે, ખેર માલુમ. ચલો તો ખેરની વાત કરશો. ખેર શું આવે તો કાથો કોકરી. ચાલો અહીંયા જો આટલું કરશું. અહીંયા તમારું ક્લિયર. ચાલો પાછા આવી જાય આપણે. તો જો કયા કયા ઝાડવા જોઉં. 100 થી 200 સેમી વરસાદમાં હોય છે. પાનખર ઋતુમાં અમુક સમય માટે પાંદડા ખેવી નાખે, પરંતુ દરેકનો સમય અલગ અલગ છે. એટલે તમને એક શું કહેવાય, પાન એક ખાલી લાગે નહીં. આ રહ્યું ખાલી જ લાગે. ચાલો આ ગોખી નાખો. જો પશ્ચિમ ઘાટનો પૂર્વ ઢાળ. એક એક શબ્દ જોડે, એક એક શબ્દ. ત્યારે તમારો સવાલ બને ભાઈ. ઓકે, હિમાલયનું તરાઈ ક્ષેત્ર, હિમાલયનું તરાઈ. જો પછી પશ્ચિમ બંગાળમાં જ છે, ઓરિસ્સામાં બાજુમાં જો બિહારમાં દેખાય, ઝારખંડ, આખું મધ્યપ્રદેશ નહીં, આખું બિહાર ઝારખંડ નહીં, થોડા પ્રદેશમાં હોય. હવે બિહારનો એવો વિસ્તાર કે જે ઉપરના વિસ્તારમાં હોય હિમાલયની તરાઈમાં, તો ત્યાં હોય. પછી આ પશ્ચિમ બંગાળ છે તો ત્યાં મતલબ પેલું ડેલ્ટા સુંદરની બાજુમાં વિસ્તાર હોય તો ત્યાં હોય. એ રીતે તમારે કોન્સેપ્ટ રાખવો પડે. એવું નહીં કે ના એકવાર આવી ગયું ઓરિસ્સા, બીજું આવું જ ના જોઈએ. એકવાર આવી ગયું પછી બીજું જંગલ દેખાવું જ ના જોઈએ, જંગલ કાપી નાખે એવું ના હોય ભાઈ. દરેક જંગલ એરિયા વાઇઝ હોય. એને શું કહેવાય કે ક્લાઇમેટ ઉપર આજુબાજુ થોડું થોડું હોય. એમ થોડું થોડું અહીંયા જો. તો પશ્ચિમ ઘાટનો પૂર્વ ઢાળ, હિમાલયનું તરાઈ ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશ. જો આ ગોખી નાખો. સાગ, સાલ, સીસમ, ખેર, વાંસ, ચંદન, જે કર્ણાટકની બે બોર્ડર છે, અને રાજ્ય વૃક્ષ છે ચંદન. આઈએમપી છે. આ ડાયરેક્ટ સવાલ પૂછી નાખશે. ચંદન કયા જંગલમાં જોવા મળે? તો ભેજવાળા પાનખર, ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલ. ક્લિયર કટ? યાદ રહી ગયું? ચાલો નેક્સ્ટ. હવે પાનખર આવ્યા છે તો હવે પેલા લઈએ આપણે સૂકા. આ શું છે? આ શાક. ફોટો જોઈ લો. આ શાક છે. પછી આવે છે સાલ. પટલું લાગે. ચલો પછી આવે છે આ સીસમ. બહુ વાગે. સોટી. આ સોટી. જો આ સોટી. સોટી લઈ લે. સોટી અહીંયા દેખાય સોટી કેમ. ચાલો પછી આવું છે ખેર. કાથો. કોકી કાથો છે બને છે કે ક્યાં બને? અહીંયા કાથો બને. ચાલો અહીંયા જો ચંદન. પુષ્પા ભાવી આવા થર બનાવ્યા હતા ચંદન, અને પછી ઉપર ઉભા પુષ્પા ભાવી છે, અને કે આ બધું આપણું જ છે એ કે. અને પછી બધા લઈ ગયા ટ્રક ભરીને આમ ઉપર આમ. ધ્યાન રાખજો. અને ત્યાં તમે જો તો બળદગાડામાં લઈ ગયા જાહેર કલર કરી જાહેર જાય. વિચારો આનો પ્લાન કહેવાય. ઓકે ચાલો અહીંયા જો તો નામ છે શેખાવત. બિચારો યુપીએસસી પાસ કર્યો પણ રહી ગયો. ઓકે ચાલો તો જોઈએ આપણે ચંદન. ચાલો જાહેર જાય. ઓકે હવે નંબર 3. ચાલો સૌથી વધારે આ છે. ચાલો ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર. હવે સાંભળજો. ઉષ્ણકટિબંધીય કેવા છે? સૂકા પાનખર જંગલો. પોઈન્ટ ટુ બી નોટેડ. સૂકા. ત્યાં શું હતું? ભેજવાળા. એને પહેલા શું હતું? સદાબહાર. ઓકે ચાલો સરસ. તો સૂકામાં એટલે સૂકા કહેવાય છે કારણ કે એક સાથે ખાલી એક સાથે બધા પાંદડા ખેરવી નાખે, એકદમ નવરા, ઉજ્જળ, પૂરું. એવું લાગે વાહ ઉડી ગયું જંગલમાં બધું. એક પણ ક્યારે? અમુક સિઝનમાં. બાકી તો હોય અમુક સિઝનમાં તમે જોવા જાઓ પાંદડા ઉડી ને એકદમ ખાલી. સૌથી વધારે છે ને ભારતમાં જોવા મળે એ જંગલ આ જ છે, ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર. વરસાદ જોઈ લે આપણે 100 થી લઈ 150. બહુ આંકડા છે. 150 છે, 200 નથી. 100 થી 200 ભેજવાળામાં છે, 200 થી વધારે સદાબહારમાં છે. આ તમારે ગોખવું પડશે. પરીક્ષા તમારે આપવાની. કોને પરીક્ષા આપવાની? તમારે. તમારે અમારે બોલો અમારે. ઓકે 100 થી 150 સેન્ટ વરસાદ છે
ત્યાં તમને જોવા મળશે સૂકા પાનખર. સૌથી વધારે ભારતમાં જોવા મળે તો સ્વાભાવિક છે આ એવા ઝાડવા છે આપણે જોયા હોય. આની પહેલા આપણે જિંદગી પહેલી વાર સાંભળ્યા આયનવુડ, રોઝવુડ પહેલી વાર સાંભળ્યું કે આવે ઝાડવા આવે. રોઝ ખબર હતી, વુડ તો ખબર પડી. જો તો યાદ રાખજો કે તો આ તમે જોવા જાઓ તો આવા તમે જોવા જાઓ. એ પાર્થ જોજે ભાઈ, મોબાઈલ મૂકી દેજે ભાઈ, મોબાઈલમાં મજા નથી. ચલો તો અહીંયા જો પહેલા એક આવે છે આંબો. આ જે છોકરાઓ નાના છે ને નાના, એને હજી હું પેલું મોબાઈલમાં વધારે જીવ હોય. એક આપણો રાયજુ માઇટી, પછી આપણો પાર્થ, આ બધું ખબર હજી આ બધા છે ને હજી એફઆઈ વાળા, આ ખરી એફઆઈ વાળા. આમને હું પેલું હજી બહુ ખબર ના હોય કે હવે આ બધું ભણવાનું હોય. ઠીક છે વિચારો હોય. હવે પૂછો જેની ઉંમર થઈ એને જેની ઉંમર થઈ ગઈ છે ને હવે નોકરીની ખૂબ જરૂર છે એને ગંભીરતા પૂછો કે હાડું શું છે વિચારો. વિચારો બાજુ બતાવો હાથે તો વિચારો. એટલે આવું થાય છે. એટલે અમુક સમય તમે સિરિયસ થઈ જાઓ, તમને બહુ કામ લાગે. નાની ઉંમરમાં તમે સેટ થઈ જાઓ, તમારા માટે બહુ સારું છે. બીજું તો નામ છે આંબો. પછી આવે લીમડો. લીમડો આપણે હોય તે આંબો લીમડો. પછી જાંબુ, જાંબુડા જાંબુડા જાંબુડા, લીમડા લીમડા લીમડા. ઓકે ઓકે ચાલો એ અલગ આવે. યાદ રાખજો. એક આવે છે આંબો, એક આવે છે લીમડો, એક આવે છે જાંબુ. શાક સાલ તો આવે છે, બેમાં આવે. ઓકે અહીંયા આવે છે સાગ, પછી વાંસ, પછી ખાખરો. હા, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી ખાખરા. ખાખરા યાદ કરો. આનો ઉપયોગ શું થાય? લખો લખો લખો. હે બરાબર છે, બરાબર છે, બરાબર છે. હા વેરી ગુડ. સાંભળજો, આ ખાખરા છે ને ઝાડ, એના જે પાંદડા છે એ મોટા હોય. અને અત્યારે સિસ્ટમ બંધ થઈ ગઈ, પણ પહેલા આપણે જમાડતા હતા ત્યારે બધા મસ્ત બેસાડી અને બધાના પડિયા અને પતરાળા, શુદ્ધ ગુજરાતીમાં કહેવાય પડિયા, પતરાળા અથવા બાજ. અને તોય ખબર ના પડે તો પાણીપુરી ખાવા જઈએ અને પહેલા ખબર એ નાની વાડકી આવશે, આપણે કહીએ જલ્દી કરના ભૈયા ફટાફટ. બસ એ વાડકી છે ને એ એની બને આની. તમે જે ખાવા જો આપણે એ વિચારો, પાણી મૂકે, સોરી પૂરી મૂકે, પાણી તો અંદર હોય. ચલો વાંધો, તો યાદ રાખજો. તો આ પાણીપુરી ખાવા જાઓ તો હવે જે વાડકી દેખાય તો એ જે વાડકી છે એ શેમાંથી બની હોય? ખાખરામાંથી. હા, ઉપર અલગ ડિઝાઇન કરી નાખ્યું બરાબર, પણ બાકી એને કહેવાય, લખો શુદ્ધ ગુજરાતીમાં, પડિયા પતરાળા. બહુ ભારે શબ્દ છે લે. હું વળી ગયો આને. જો યાદ રાખજો, એક છે પડિયા, એક છે પતરાળા, અથવા એને કહેવાય બાજ. મને કહો પડિયા કોને કહેવાય ને પતરાળા કોને કહેવાય? હવે વિચારો, આ ડીશ છે, આ વાટકી છે, તો પડિયા કઈ પતરાળા કયું? આ પડિયા કહેવાય, આ પતરાળા કહેવાય, સંયુક્ત બાજ કહેવાય. આને સંયુક્ત બાજ કે ઉડે. યાદ રાખજો. કે તો હવે ગોખી નાખો, ખાખરાના ઝાડ છે એના જે પાંદડા છે એમાંથી પડિયા અને પતરાળા જે જમવા માટે. સાઉથમાં તમે જાઓ કેમ પેલા પાંદડા પાસેથી કેળના પાંદડા, બસ એ જ સિસ્ટમ આપણે અહીંયા હતી. પણ આપણે થોડાક મોડર્ન થઈ ગયા, આપણે બુફે સિસ્ટમ આવી ગઈ, મસ્ત ડીશ આવી ગઈ, યુઝેબલ શું કે પેલું એક પર ડિસ્પોઝેબલ, એક ડીશ લઈ નાખી દેવાની. એટલે હવે એવી સિસ્ટમ આવી ગઈ. કારણ ધોવાની સિસ્ટમ પણ ગઈ. પેલું કોણ બિચારા ધોવાણ થાકી જાય, ઓછું ખાવ. એટલે હું કેવું હવે સિસ્ટમ કેવી, ડીશ લેવાની, ડાયરેક્ટ નાખી દેવાનું, એટલે જાય રે જાય. ઓકે ડિસ્પોઝ. ઓકે સમય સમયની વાત છે. ઓકે મને તો એવું લાગે ભવિષ્યમાં છે ને સિસ્ટમ કરશે, ઘરે થાળી લઈને આવવાની. ઘરે આવો તો લઈને આવવાનું થાળી. આવું સ્કૂલમાં કરતા આપણે, ખબર મધ્યાહન ભોજન. અમને યાદ છે સ્કૂલની અંદર 1 થી 7 બહુ ખાધું સ્કૂલનું. ખરેખર એટલી જ આ બોડી બની છે. ચાલો તો યાદ રાખજો. તો એ વખતે શું ઘરે ડીશ લઈને જવાની, અને ડીશ લઈને મતલબ જમવાનું. અલગ આનંદ હતો, મજા આવતી. એમાં શનિવાર હોય, શુક્રવાર હોય ને કઈ સુખડી બુકડી હોય, લાપસી હોય, બહુ મજા આવે. ચલો અહીં ચાલો ભાઈ પાછા આવી જાય. આપણે પડિયા પતરાળા છે, યાદ રાખજો કે જે તમારે ગોખવાનું છે એ ખાખરા વાળું આવી ગયું એટલે ગોખો. જો ખાખરો, પછી આંબો, લીમડો, જાંબુ, શાક, વાંસ. બીજું કઈ છે? હા ગુલમહોર. મસ્ત જો ગુલમહોર. આના મસ્ત એવા તમને શું કહેવાય કે ફૂલ દેખાય. ગરમાળો મસ્ત પીળા કલરનો હોય, પીળા કલરનો હોય ને ગરમાળો. હા બતાવો બતાવો, બધાના ફોટા લીધા છે. આંબો આવી ગયું બેન. આંબળા, આંબળો નહીં હોય, બતાવો ક્યાં? અચ્છા આંબાળો, એ રવા દો. ઓકે આંબાળો રવા દો. આંબળો નહીં દેખાય, એ રવા દો, એ ચેકી નાખો. ચાલો તો આંબો, લીમડો, જાંબુ, શાક, વાંસ, ગુલમહોર અને ગરમાળો. જુઓ ફોટા. ચાલો એક કામ કરો, ફોટા જુઓ તમે. હવે પહેલા આ શું છે
ખાલી જંગલની શરૂઆત છે એમ. આ રહ્યો આંબો, બધાને ખબર હોય. મેંગો બધાને ખબર હોય. ચાલો વાંધો નહીં. ચાલો પછી બહુ વધારે મોટો લાગ્યો આ લીમડો, બહુ જૂનો લાગે. દાદાને દાદાએ વાવ્યો લાગે જો મેં. ચાલો પછી આવે છે આ જો ગુલ. આના જોતા આ ખજૂરી હે, જોજો આ જોજો આ રહ્યો આ ગુલમોહર. અને આ દેખાય ગરમાળા, ગરમાળો, ગરમાળા. ઓકે. પછી આ છે ખાખરો. આમાં પાડિયા પતરાડા બનાવે ખાખરો. કેસું લાગે ને આ બેને હે ને ઊંધું નાખી દીધું લાગે. કઈ વાંધો નહીં, હોય જવા દે, ઝાડ ઝાડ જ હોય. ચાલો હોય છે. પછી આ જાંબુ જો એકદમ, જો તમે ખાઓ ને અમે કેવું લાગે જો આ જાંબુડા, જાંબુડા જો જાંબુડા. ઓકે ચાલો પછી આવી જાય આપણે. હા હવે ક્યાં જોવા મળે? એક તો ભારતમાં સૌથી વધારે છે તો બધા રાજ્ય ફેંકી દેવાના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. હા કર્ણાટક ના મળતા, પણ કર્ણાટકમાં કેવું છે થોડુંક ચંદન બધું આવી ગયું એટલે બાકી લઈ ગયું. ઉત્તર પ્રદેશનો સાઉથ વિસ્તાર ને બિહારનો સાઉથ વિસ્તાર, મધ્યપ્રદેશ ને છત્તીસગઢ ને વગેરે વગેરે વગેરે. દરેક રાજ્ય થોડા ઘણા આવી જાય. જો ગુજરાત આવે, મધ્યપ્રદેશ આવી ગયું, મહારાષ્ટ્ર આવી ગયું, પંજાબ, ઉત્તર પ્રદેશ કયું દક્ષિણ પશ્ચિમ, પછી તમિલનાડુ થોડોક, હા પેલો પશ્ચિમ વિસ્તાર, પશ્ચિમ ઉત્તર તમિલનાડુ, દક્ષિણ, હા દક્ષિણ કર્ણાટક ખરો, તેલંગાણા. ઓકે. મોસ્ટ ઓફ જો તમે જો નોર્થ ઈસ્ટ સિવાય બધું આવી ગયું. નોર્થ ઈસ્ટમાં ભૂલથી લખવાનું નહીં. નોર્થ ઈસ્ટ એટલે ખબર, નોર્થ ઈસ્ટ ઉત્તર પૂર્વ, આસામ, મેઘાલય, મિઝોરમ. એને એક પણ રાજ્ય લખવાનું, હા 7 બહેનો એક લખવાનું નહીં. એના સિવાયને તમે જો. અને જો યુપી આવી ગયું, પછી બિહાર નથી આમાં. કા બિહાર નથી, પાણી વધારે છે એટલે બિહારમાં. પછી પશ્ચિમ બંગાળ નથી ને, કંઈ નહીં, પશ્ચિમ બંગાળ ત્યાં લઈ લીધું. સારું લો, વધેલા લઈ લો તમે. ઓકે. ભારતમાં આ જંગલનું પ્રમાણ સૌથી વધારે. સિક્કિમ પણ નોર્થ ઈસ્ટમાં જ કહેવાય. 7 બહેનો ને બહેનો જ કહેવાય. ચલો હગાવાલા કહેવાય. ચલો વાંધો નહીં. તો આ પતી ગયું. જંગલ કયું તમારું પતી ગયું? સૂકા. 3 પતી ગયા. અઘરા 3 છે, યાદ રાખજો. સૌથી વધારે છોકરાઓને તકલીફ 3માં જ પડે. જો એ 3 આવડી ગયું ને તો જંગલમાં તો વાંધો નહીં આવે. હવે તો બહુ નાનું ઝીણું ઝીણું છે, નામ છે એવું જવાબ છે. સૌથી વધારે તકલીફ 3માં જ પડે. ઉષ્ણકટિબંધીય સદાબહાર, ભેજવાળા પાનખર, સૂકા પાનખર. બસ ત્યાં 200 થી વધારે વરસાદ, ત્યાં 100 થી 200, 100 થી 150. આ 3 વરસાદ આવડી ગયું, આ 3 રાજ્ય આવડી ગયા, અને 3 ને ઝાડવા આવડી ગયા. કોઈ દી વાંધો નહીં આવે. જંગલમાં તમે રાજા, પુષ્પાને બીજા તમે ભાઈ પુષ્પા. ઓકે. જો તો હવે યાદ રાખજો. તો હવે આપણે ચાલો, હા વીરપ્પનના ભાઈ. હવે જોજો નંબર 4. આને કહેવાય કાંટાળી, કાંટાળા, અથવા આને કહેવાય છે મરુસ્થલીય. હવે જો સવાલમાં જવાબ છે, ગોખવાન ના હોય. તમને ખબર છે મરુસ્થલ મીન્સ રણ. તો રણ ક્યાં છે? રાજસ્થાન, થોડુંક હરિયાણા, થોડુંક ઉત્તર પ્રદેશ અને ગુજરાત. પતી ગયું. આમનામ આવડી જાય, અમને ખબર જ છે. જો કચ્છથી ચાલુ કરો, કચ્છ, રાજસ્થાન, હરિયાણા, થોડુંક પંજાબ આ બાજુ, અને પંજાબ. જો આ પટ્ટો દેખાય તમને ત્યાં, હા થોડુંક મધ્યપ્રદેશ કરું ઉપરનું, પણ આ વિસ્તારમાં તમને કાંટાળી વનસ્પતિ જોવા મળે. જ્યાં યરલી વાર્ષિક 70 કરતાં ઓછો વરસાદ પડે ત્યાં તમને આ જોવા મળે. એટલે વરસાદ ગોખી નાખો. ત્યાં 25 લખ્યું હતું રેતાળમાં, પણ 70 સેમીથી ઓછો વરસાદ વાર્ષિક પડતો હોય ત્યાં તમને કાંટાળી વનસ્પતિ જોવા મળે. નંબર 1. બીજું, આ વનસ્પતિના જે પાંદડા છે ને હોય જ નહીં, અને હોય તો નાના હોય. સમજો, પાંદડા નાના હોય. નાના કેમ હોય? કારણ કે અહીંયા આપણે હમણાં જ કીધું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પાંદડામાં થાય, યાદ હોય તો. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે એ પોતે શું કે હવામાં શું કે H2O છે એ મુક્ત કરે, પાણી મુક્ત કરે. અને પાણી એક તો ઓછું છે અને મુક્ત કરશે તો પછી વધે જ ને. એટલે એની 2 લાક્ષણિકતા છે. નંબર 1, એના મૂળિયા સૌથી ઊંડે સુધી પથરાયેલા હોય. આ સવાલ નીકળે તો કયા ઝાડ કે કયા વૃક્ષો એવા છે કે એના મૂળ ઊંડે સુધી હોય છે? તો નંબર 1 છે તમારો રેતાળ. કેમ? કારણ કે પાણી હોય ને, એ જે જગ્યાએ ઉગે તે પાણી જ નથી, એટલે બહુ ઊંડા. તમે આપણે ઘરે કેમ ચલો બોર કરાવીએ, કૂવો આપણે પેલું બોર કરાવો હોય, પંપ નખો હોય, તો અહીં તમે જો સુરતમાં 40-50 પાણી આવી જાય, 80 મેક્સિમમ. પણ રાજસ્થાન તમે જાઓ 600-800 પાણી આવે. 800 મીટર ખોદો ત્યારે પાણી આવે. જો એટલે અહીંયા શું છે, એક તો પાણીની કમી છે, વરસાદ ઓછો છે, તો એના મૂળિયા છે ને ઊંડે સુધી ગયેલા હોય. એટલે સીધું કોન્સેપ્ટ છે કે બહુ ઊંડે સુધી મૂળિયા કોના ગયે? કાંટાળી વનસ્પતિના. નંબર 2, આના પાંદડા છે નાના હોય, અથવા પાંદડા હોય એની જગ્યાએ કાંટા હશે. કાંટા હોવાને કારણે શું કહેવાય કે પાંદડા બંધ એટલે પાણી બધું બહાર જાય નહીં. તો આમાં એક્ઝામ્પલ તમે જો, ફાફડા થોર, પછી નાગફણી આવે, મણી નહીં, ગોખું મણી, તો ગોખી નાખો. નાગ મણી નહીં, ફણી, નાગફણી, ફાફડા થોડ. કેવું લાગે? ફાફડા જેવું લાગે, ફાફડા થોડ. પછી બોરડી, બહુ ખાધા આપણે બોર, અને બોર તો વર્ષોથી આવે છે. માતા સબરીએ ખબર આવ્યા હતા કોને? રાવણને. યાદ રાખ્યું તો નામ છે બોરડી. પછી આવે નાગફણી,
પછી આવે છે ફાફડા થોર, પછી આવે બાવળ. હા, બાવળ તો તમારે યાદ રાખવાના જ તે, ગમે એવું ઉગી જાય. અને હમણાં અહીંયા સુવાલી બીચમાં કાર્યક્રમ હતો, ખબર? પેલા બેન આવ્યા હતા કિંજલબેન દવે અને બધા આવ્યા હતા, અહીંયા કાર્યક્રમ રાખ્યો સી ફેસનો. વિચારો તો એ સુવાલીમાં નકરા બાવળ જ હતા. રાતો રાત બાવળ સાફ, મેદાન કમ્પ્લીટ. આટલી જ વાલાક વિકાસ કરવો હોય તો એટલે બાવળ ખરેખર બાવળ હતા ત્યાં જોઈએ. તો બાવળની વાત કરીએ આપણે. જો ખીજડો, કયું નામ છે? ખીજડો. જોજો ખીજડો છે. આવડા બોલતા યાદ રાખજો કે નામ છે ખીજડો. જો તમે જોજો, ઘણી વાર જોજો, ઘણી વાર આપણે મતલબમાં તમે ક્યાં હતા, લગ્નની વાત હોય અથવા શું કહેવાય કે મતલબમાં પેલું કંઈ વિધિ કરાવવાની હોય તો જોજો યજ્ઞ કરાવે ને, યજ્ઞ તો ઘણી વાર છે ને એ ખીચડાના જે નાના નાના કેવા ટુકડા એ અંદર મુકાવતા હોય. એટલે તમને એવું કે જાઓ લઈ આવો ખીચડો, જવાની મેડિકલમાં તમને કહે કે જાઓ લઈ આવો ખીચડો, તમારે મેડિકલ જવાનું 2 ખીચડા ના બેઠો ખીચડો છે જાડો આવે અને એના જે કટકા છે એ વિધિમાં ત્યાં મતલબ પછી હવન કરીને નાખતા હોય. કદાચ તમને ખબર નહીં હોય, કદાચ તમે મોટો થાય ખબર પડી જશે, અથવા ફેરા ફરો ત્યારે ખાસ ખબર પડશે કે હું હળગે. ચલો નામ છે એક તો ખીચડો ગોખી નાખો, પછી બાવળ છે, બોરડી, નાગફણી, ફાફડા થોડ, બીજું ખજૂરી. ખજૂરી આવે ને, ખજૂરી આ લાકડા છે ઓકે છે નામ છે. એટલે ભાઈ આ ખીચડો એક ઝાડ છે, એના લાકડાના કટકા એ લોકો હવનમાં લે છે, પણ એ ઉપયોગ ના કહેવાય. શું ના પૂછાય હવનમાં કયા લાકડા હળગાવે? ચંદન હળગાવે. તમે બહુ મહાન વ્યક્તિ હોય તમારા અગ્નિ સંસ્કારમાં ચંદન હળગાવશે, પણ મોંઘા આવે. પુષ્પાન ભાવ પૂછજો છો એટલે મોંઘા આવે. આપણે તો હું તો કેવું, આપણે હળગાવવા માટે લાકડા શું કરો બાળો છો? ડાયરેક્ટ ઇલેક્ટ્રિક સગડી. જ્યારે જાય ગેસમાં ખોટું એ કે 50 કિલો લાકડા જાય, આ વૃક્ષો માનવું ઉગે બિચારા, અને એ ઝાડો આપણી પાછળ જાય. હું તો કે કોઈને ટેન્શન આપવાનું જ નહીં, હું તો કે જાતે હળગી જાવ એવું નહીં. ચાલો અહીંયા છે પાછા આવી છે, નામ છે ખજૂરી, ગોખી નાખો. ઘાસણવાળા અહીંયા જો, અહીંયા શું આવે છે? નામ છે ખજૂરી, ગોખી નાખો. ચાલો બોરડી, નાગફણી, બધાના ફોટા જુઓ. જો આ રહ્યું શું છે? ફાફડા થોડ લખ્યું છે ક્યાંય? હા, જોઈને કહો ફાફડા થોડ. ચાલો વાંધો નહીં, ઓકે. હા, ખજૂર ઓકે. હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન ભાઈ. ચાલો પછી આ લઈ લે બાવળ. આ બાવળ, આ બોરડી, ઓકે. ચાલો આ રહ્યો થોર, આ થોર. હા, ક્રેક્ટસ થોર. અડો ને તો છોલાઈ જવાય. તો આ દેખાય ને કહેવાય નાક. પણ જો લાગે મસ્ત તમને સ્ટ્રોબેરી જેવું, પણ આજુબાજુ કાંટા હે. લેવા જાઓ, આંખ મીચી લેવા ગયો કાંટા હાથમાં આવે. ઓકે જો, એટલે તમારે પ્રેમથી આમ લઈ અને ઝાપટી જાઓ. હે, વેરી ગુડ. જો આની ઉપર કાંટા આવે, અહીંયા ક્યાં દેખાય? નજીકથી ઓછું દેખાય. ચાલો તો તમે આને કાઢવાના કઈ રીતે? આમ તોડીને પછી કાંટા. હે, હાવણી આવે, હાવણી એવું આવે એવું સાધન આવે. ચલો પાછા આવે. ઓકે, પછી દેખાય ખીચડો. આ દેખાય ખીચડો. ગામના પાદરમાં હોય ખીચડો, જે હોય તો ગામમાં જ્યાં ઉજ્જડ હોય ને ત્યાં ખીચડો હોય. તો કે યાદ રાખજો ડાયરેક્ટ ગોખી નાખવાનું. તમને એવું નહીં પૂછાય બાજુમાં રહેલું ઝાડ શેનું છે? લાગે લીમડો જ દેખાય. જો એટલે એવું નહીં પૂછાય, ચિંતા ના કરતા. હજી એવા સવાલ નહીં પૂછાયા, પણ ભવિષ્યમાં લેવલ વધશે ને તો એવા સવાલ આપશે. જોજો તમને શું કહેવાય, એક લોકેશન આપશે, આ લોકેશન શેનું છે, આ શેનું ચિત્ર શેનું છે, આ વ્યક્તિ કોણ છે, આવા સવાલ પૂછાય. હજી લેવલ આવ્યું નથી, આવશે. ઓકે ચાલો પાસે આવી ગયા. હવે આગળ જઈએ આપણે પર્વતીય જંગલો. પર્વત. ચાલો જો મને એવું લાગે છે કે 4 નંબરનું જંગલ ઇઝી છે. આપણે રેતાળ આવડી જાય. રેતાળ એટલે મોસ્ટલી એકદમ ઇઝી છે, એમાં બહુ મગજ ચલાવવાનું છે જ નહીં. એકવાર વાંચો મગજમાં સેટ થઈ જાય. ચાલો હવે 5 નંબર સમશીતોષ્ણ પર્વતીય જંગલ. આમાં ભેજવાળા નહીં કહેવાનું, આમાં પાનખર નહીં કહેવાના, ખાલી શબ્દ ગોખવાનો પર્વતીય. જો આમાં પર્વત ઉપર છે. જો તો પર્વત જ્યાં હોય ત્યાં જોવા મળે. તો પર્વત જો ઉત્તરાખંડમાં છે, હા, હિમાચલમાં છે, હા, કાશ્મીરમાં છે, ઓ, લદ્દાખમાં છે, ઓ, સિક્કિમમાં છે, ઓ, નોર્થ ઇસ્ટમાં છે, આસામમાં છે, ગુજરાતમાં છે, એ નથી. અહીંયા જો ગુજરાતમાં કે પર્વત આવે, ડુંગરા હે, યાદ રાખજો. ઓ અહીંયા જો તો સમશીતોષ્ણ પર્વતીય મેં જો તો સીધું લોજિક છે. આ તમને બહુ ઊંચાઈ હોય ને ત્યાં જોવા મળે. કેટલી ઊંચાઈ? જો તો 1000 મીટરથી લઈ 3000 મીટર સુધીની ઊંચાઈ હોય ત્યાં તમને જોવા મળે. મારે તમને સવાલ પૂછવો છે. ત્યાં તમે એવું કીધું 1000 થી લઈ અને 3000 મીટર હોય ત્યાં તમને ઝાડવા દેખાય. તો વિચારો સાઉથમાં તે આપણે પેલું ડોડા બેટા હોય
કે પછી આપણું અન્નાઈ મૂડી હોય તો અન્નાઈ મૂડીની ઊંચાઈ બોલો, આવું છે ને? તો તમે એવું કહો છો સાહેબ કે 1000થી વધારે ત્યાં દેખાય, તો મને કહો તો શું આ જે કેરળ છે ત્યાં તમને આ પર્વતીય જંગલ ના દેખાય? હા, યાદ રાખજો, ના દેખાય. ખાલી ઊંચાઈ નહીં જોવાની. હા, ખાલી હા, ઊંચાઈ નહીં જોવાની, તમારે સમશીતોષ્ણ ટેમ્પરેચરે જોવાનું. એટલે ઊંચાઈ પણ ઠંડી પણ. અહીંયા ઊંચાઈ છે પણ ગરમી છે, ઉષ્ણકટિબંધ છે સાઉથ. ઓકે, એટલે જોજો, શબ્દ પકડજો. સમશીતોષ્ણ પર્વતીય તમારા જંગલ છે, 1000થી 3000 મીટરની ઊંચાઈ દેખાય તે તમને જંગલ દેખાય. પહેલો વસ્તુ તમારો આ કોમન છે. બીજું, વરસાદ પડે છે. ચાલો, વરસાદનું બહુ મહત્વ, કારણ ઠંડા જોઈએ એટલે વરસાદની બહુ જરૂર નથી, તો એ 100 સેન્ટીમીટર વરસાદ તો હોય છે થોડો ઘણો. પણ વરસાદ કરતા મહત્વ શું છે આનું ખબર? ઊંચાઈ. ઊંચાઈ એટલે ઠંડુ રહેશે, ભેજવાળું વાતાવરણ રહેશે. અને અહીંયા તમને જે ઝાડવા દેખાશે એ એકદમ પેલા તમારે એના જે છે ને પાંદડા એકદમ ચીકણા હશે. કેમ? બરફ પડે સરકી જવો જોઈએ. વિચાર, ઇમેજિન કરો કે આ ઝાડ છે. ઇમેજિન કોઈ પણ ઝાડ લઈ લે આપણે, જો ક્રિસમસ જેવું દઈએ આપણે, જો આનો આકૃતિ જોઈ લો, આમાં તમને બતાવી દઈએ આપણે. વિચારો ક્યાંય ગયું અહીરું? વિચારો, દેવદાર છે, અહીરું દેવદાર. જો આ દેવદાર જોઈએ આપણે, દેવદાર, જો દેવદાર, સ્પ્રુસ, પછી મતલબ શું કહેવાય કે ઘણા બધા છે, અબનુસ, અબનુસ નહીં, પેલા શું કે પાઇન, પછી ફર, પછી ચીડ, ફર, એ બધા નામ છે. ઓકે, એવા નામ છે. ઓકે, જો તો આ ઓક, જો હવે તમે લોકેશન જો દેવદાર છે, જો હવે એને જાળો, જો એ આ રીતે હોય. જો ક્રિસમસ જેવું, ક્રિસમસ જેવું, જો ક્રિસમસ આનું ઓપ્શન છે. એનું કારણ છે કે આનું કારણ ઠંડી લાગે એટલે નહીં કે ઠંડી લાગી છે, ઠંડી લાગે એટલે આમ થઈ ગયા એવું ના હોય. જો ઠંડી નહીં, એમાં એવું છે આ ઝાડવા છે. હવે ઇમેજિન કરો, વિચારો આ ઝાડ છે. હવે આંબો આમ હોય, ઇમેજિન કરો, આંબો ત્યાં રાખી, લીમડો, હવે આંબો લીમડો આમ હોય, અને ઉપરથી બરફ પડે, ઇમેજિન કરો, હા ઝાડ પડી જાય, ઉપર બરફ પડે તો આંબો આમ હોય, તો આંબો આમ થાય, હવે પડી જાય. જો પણ વિચારો આમ હોય તો જેવો બરફ હોય સન સન સન, સીધું શું કહેવાય, લપસપટી ખાય. જો એટલે એના જે પાંદડા છે એક તો ચીકણા હશે, એકદમ ત્રાસા હશે, અને ક્રોસમાં હોય એટલે બરફ જામે નહીં. બાકી આપણો આંબો બિચારો વર્ષ પછી તમે જો તો આખો આમ થઈ ગયો હોય, પછી આમ થયું હોય, પછી નીચે આવે. ઓકે, યાદ રાખજો. ઓકે, એટલે બીજું, આપણા ઝાડવા કે આપણા ઝાડવા, આપણા ઝાડ બે વચ્ચે ફરક જોજો. આપણે અહીંયા આવું હોય, જો નીચે એ પટલા હોય અને ઉપર છે ને એ ઘટાદાર હોય, એમાં ઊંધું હોય. હા, એ જો મજાક કરે મારી જોડે. જો યાદ રાખજો, નીચે પટલા હોય, ઉપર તમારા ઘટાદાર હોય છો, પણ એ ઝાડવા કે ઊંધું હોય, એમાં કેવું હોય ખબર કે નીચે ઘટાદાર હોય આ રીતે, અને ઉપર તમે જોવા જાવ ને તો પટલા હોય. શું કહેવાય? ઇઝી આ રીતે, કારણ કે એને ઉપર વજન ના રહે એટલા માટે. ઓકે, આ રીતે લાલા જેવો, લાલા જેવો ઉપરથી પટલો ઝાડ હોય. અહીંયા જો આમ આવે, લાલો, ચલો યાદ રાખજો. અહીંયા તમે જો તો દેવદારની વાત કરીએ આપણે, દેવદાર, આને કહેવાય ચેસ્ટનર. જો આને એક્ઝામ્પલ ગોખી નાખો. એક આવે છે દેવદાર, એક આવે છે ચેસ્ટનર, પછી તમારો કઈ આવે છે પાઇન, કઈ ગયું, એક આવે નામ જ હાઈડ પાઇન. જો આ તો ખતરનાક, જો ખરે ખતરનાક. જો અહીંયા જો આ જો એક્ઝામ્પલ, જો નીચે જાડા જો દેખાય આ રીતે, ઉપર જો ને પટલા આ રીતે. આપણે જાડો ઊંધા હોય, આપણે ઉપર વધારે ઘટાદાર હોય, નીચે એટલા લાલા જેવો. અહીંયા જો, તો અહીંયા તમે જો આ રીતે આ તમને દેખાશે. ઓકે, તો આ રીતે તમને ક્રોસમાં દેખાશે. ચાલો પાછા આવી જાય આપણે. આ કેવું છે? ચીડ, આને કહેવાય ચીડ, આને કહેવાય સિલ્વર. ના ભાઈ, સિલ્વર આવું દેખાય? ઓકે, સિલ્વર તો તમાકુ આવે, મેરા સિલ્વર મહક દિલબર. ઓકે, જો તો સિલ્વર જવા દો સાઈડ, ખાલી ગોખી નાખો ડાયરેક્ટ. ચાલો, આ છે ફર. ખતરનાક લાગે, આ તો જબરું લાગે, ભૂત પીપળો લાગે, આ તો વાંધો નહીં. ચાલો, આ છે ને કહેવાય સ્પ્રુસ, જબરા સ્પ્રુસ, ગોખી જ નાખ, બીજી વાત જ નહીં. જો આ છે સીડર. બસ, હા, ખાસ અગત્યનું આવે. જો આ જે ઝાડવા છે એના જે લાકડા છે એ પોચા હશે. યાદ રાખજો, લાકડા કેવા પોચા હશે, અને પોચા હોય નરમ હોય, એટલે આનો ઉપયોગ માવા બનાવવા માટે કરે છે. આ માવો 135 વાળો નહીં, આ 135 લાલાનો માવો નહીં. યાદ રાખજો, આ માવો એટલે પેલું આપણે શું કહેવાય, કાગળ, કાગળનો માવો છે એના માટે વિચારો, એટલે પોચા હોય છે. ઓકે, ગોખી નાખો. તો આ સવાલ પૂછાય. જો તો લાકડું પોચું અને માવાદાર હોય છે કાગળની બનાવટમાં. જોવા ક્યાં મળે? જો દક્ષિણ હિમાલયનો ભાગ, એમાં ખાસ જો કાશ્મીર આવી ગયું, હિમાચલ આવી ગયું, ઉત્તરાખંડ, હા ઉત્તર, અને સિક્કિમ અને પૂર્વોત્તર આવડી જ જાય. ખાલી એકવાર જુઓ તો આવડી જાય, આમાં કે મગજ ચલાવવાનું ના હોય, આવડી જશે. ઓકે, બસ. હવે છેલ્લું બાકી છે તુંદ્રા, એટલે ભરતી બાકી, પણ તુંદ્રા જો, તુંદ્રા છે ને, તુંદ્રા જુઓ, એનું બીજું પણ નામ છે આલ્પાઇન. બે નામ જો, આલ્પાઇન કે તુંદ્રા, એની વિશેષતા તમે જો. એક છે આલ્પાઇન, અથવા એને કહેવાય છે તુંદ્રા વનસ્પતિ. તો આની હાઇટ બહુ નાની હોય,
બહુ નાની હોય એટલે તુંદરા કહેવાય. એકદમ કેવું બાંઠીઓ, એકદમ બટાકા જેવો જો. ઓકે, આના જેવો એક જયલા જેવો હોય કે જો, તો યાદ રાખજો તુંદરા, ધ્યાન રાખજો કે. તો અલ્પાઇન કે નાનો હોય, ઢીચકો થોડુંક હોય જો. બીજું, આની ઊંચા આ છે ને તમને 3000 મીટરથી વધારે ઊંચાઈ હોય ને પછી જોવા મળે. સમજો, 1000 થી લઈ અને 3000 મીટર કયા દેખાય? પર્વત. એનો મતલબ સાફ છે કે 3000 ની ઉપર તો બાકી વધ્યું હવે. આમ તો બસ માઉન્ટ એવરેસ્ટ વધે તો માઉન્ટ એવરેસ્ટ હોય, લદ્દાખ હોય, એવા જે વિસ્તાર હોય ને ત્યાં તમને ઝાડવા જોવા મળે. તો એને આલ્પાઇન કે તુંદરા કહેવાય. બહુ ઊંચા ના હોય, બહુ નાના હોય, કારણ કે ત્યાં એક તો ઊંચા છે જ બિચારા, કેટલા બરફ છે ત્યાં તો પહોંચી ગયો, કેટલું ઊંચું થાય જો. તો ત્યાં અલ્પાઇન કે તુંદરા વનસ્પતિ એકદમ નાના હશે. બીજું, આમાં પણ એક્ઝામ્પલ આવી જ છે બરજો, ફર ને સ્પ્રુસ ને દેવદાર ને આ બધા જ છે, સરખા જેવા જ છે આલ્પાઇન તુંદરા. જોઈ લો ખાલી. તો જો એક તો એને પર ઘાસ, જો આ ઝાડ નથી, ઝાડ ક્યાં દેખાય? ખાલી ઘાસ જ છે. આ વિસ્તારમાં ઘાસ વધારે ઉગે, ઝાડ કરતા તમે ઘાસ ખબર આપણે ગીગેલું, હા, બુગ્યાલ અને મર્ગ. કાશ્મીરમાં મર્ગ, સોનમર્ગ ને આ બધું, ગુલમર્ગ. બુગ્યાલ ક્યાં હતું? ઉત્તરાખંડમાં. પયાર, બુગ્યા એવું આવેલું કે જો. તો આ તમને જોવા મળે જો. તો આ રીતે તમને એવા ઘાસ જોવા મળશે ઉત્તરાખંડ. ચલો, તો આમાંથી ઝાડવા એ જ છે જો. જો નામ બહુ ડેન્જર છે: પાઇન, બર્ચ, સિલ્વર, ફર, જુનિયર, એનટીઆર નહીં, પટનશિલા, હાનીસુકલ, લે હનીની સ્કૂલ, હાનીસુકલ, દેવદાસ નહીં, હે પારો. ઓકે, પછી આવે સ્પ્રુસ. ઓકે, આ હિમરેખા બાજુ જો ઘાસ જોવા મળે છે. જોઈ લો, આ બર્ચ, અહીંયા જો ગાંધી બાબુ રવલ તારું કરતો ઓલા જો. યાદ રાખજો, આ છે તમારું કયું છે? આને કહેવાય બર્ચ. જબરા દેખાય જો, બર્ચ. આ નામ છે આવા વૃક્ષોનો, બોલો બર્ચ. ચાલો, પછી આવ્યું હનીની સ્કૂલ, હાનીસુકલ. હાનીસુકલ શું છે? હારું જરૂર કમળ જેવું, હે હાનીસુકલ. ચાલો, પછી આવું કે પતી ગયું જો. આ જંગલ એવા છે, આ તમને ના ભણાવું તોય ચાલે, પણ ભણાવી દઈશું આપણે, કારણ કે અમુક લોકો 10 રૂપિયા ઓછી ફી આપે. કેમ? એક જંગલ ભણાવ્યું નહીં તમે જો. યાદ રાખો, ભરતી અથવા મેંગ્રોવ અથવા ચેર અથવા સુંદરી. યાદ છે? ચાલો, હારું સુંદરી ને એલા એ વનરાજ ચાવડામાં આવે ને, હા, બધી સુંદરી ઘરે દવા ધોઈ જો. ચલો, તો ભરતી, મેંગ્રોવ, ચેર, સુંદરી ના વૃક્ષો તમને ક્યાં જોવા? મને કહો, આખા ભારતમાં પહેલા નંબરે કયું? સુંદરવન. ડેલ્ટા કોને ના આવડે? કાળા કાગડાને પણ આવડી જાય, પણ તમને ના આવડે એવું ના કરતા. ઓકે, જો તો પશ્ચિમ બંગાળ છે આવે. હા, એક લખો, શું ખબર? હાલમાં જે કાલે રિપોર્ટ આવ્યો, કાલે આવી જો ફોરેસ્ટ રિપોર્ટ આવ્યો. એ ફોરેસ્ટના રિપોર્ટમાં એવું કહેવાય છે મેંગ્રુવની સંખ્યા સારી એવી વધી છે, વધારો થયો છે. તો જો સેકન્ડ નંબર ગુજરાત છે, પહેલું પશ્ચિમ બંગાળ છે. તો આખા ભારતમાં ટોટલ મેંગ્રુવ છે એમાં વધારો થયો. લખો, 4495 લગભગ છે. લખો, મેંગ્રુવમાં લખો 4492 ટોટલ. 4492 ચોરસ વર્ગ કિલોમીટર છે એ મેંગ્રુવનો અત્યારે વિસ્તાર વધ્યો છે ટોટલ. ભારતમાં ડાયરેક્ટ સવાલ પૂછાય, મેંગ્રુવ જંગલનું ક્ષેત્રફળ કેટલું છે? તો મેંગ્રુવનો લેટેસ્ટ રિપોર્ટ કહે છે 4492 ચોરસ વર્ગ કિલોમીટરમાં આ મેંગ્રુવ છે એ પથરાયેલા છે. મેંગ્રુવ પથરાયેલા છે. ઓકે, તો આ કદાચ પૂછી નાખે. જો કે હું કરંટમાં તમને કરાવવાનો છું. કરંટ લગભગ છે ને આપણે વીકલી કરાવી દેવું છે, એટલે હું લોડ ના આવે, કરંટ કરાવી જ નાખશું આપણે. ચાલો, 4492 ચોરસ વર્ગ કિલોમીટર. 2-3 દિવસમાં તમારું પોલીસનું પેલું મેદાન નક્કી થઈ જાય ને, ગ્રાઉન્ડ, પછી આપણું કરંટનું પેલું ખબર પડે એમ થોડું આઈડિયા. કારણ કે દોડ થાય તો જ પરીક્ષા હોય, અને કરંટ એવા લોકો જ જોવે કે જેને વિશ્વાસ હોય કે દોડ પાસ થઈ જશે. એ જ થયું ને, જો વિશ્વાસ હોય કે આ દોડ પાસ તો જ કરંટ જો, બાકી તમને ઘરે કરંટ આપવાના જ છે. ઓકે, જો યાદ રાખજો. ઓકે, તો કે પાછા એટલે પશ્ચિમ બંગાળ ફર્સ્ટ, સુંદરવન ફર્સ્ટ, હા, કુંભકર્ણ. ચાલો, પછી પશ્ચિમ બંગાળ આવી ગયું, ગુજરાત આવી ગયું, સેકન્ડ નંબરે છે ભરતીમાં બસ છે. હા, હવે તમને કેમ આ જે હોય ને ઝાડવા, એ ઝાડવાની હાઈટ બહુ ના હોય. તમે બુકમાં જો એક ભૂલ છે, ફટાફટ શોધો. હું જો તમને ભૂલ હોતા આવડે કે જો. હા, અંદર એક ભૂલ છે. અંદર એવું લખ્યું છે કે મેંગ્રુવ જંગલની ઊંચાઈ 30 મીટર. વિચાર તો કરો. હા, 3 કરી નાખો, મીંડું કાઢી નાખો. 30 મીટર ક્યાં પહોંચે? ત્રીજો માળ આવે. 10, 20 ને 30. ઓકે, જો એટલે 3 મીટર. તો ફૂટ કેટલા આવે? ફૂટ
1 મીટર બરાબર 3.21 ફૂટ, તો 10 ફૂટ જેવું થાય. ગુણ્યા 3 કરી નાખવાના. 3 તાલી 9 અને ઉપર પોઈન્ટ એટલે 1 10, એટલે ફૂટ તમારે જોવા જાય ને તો 10 ફૂટની હાઈટ છે. હા, આના મૂળિયા છે પાછા મજબૂત હોય, ભલે ઉપર ભલે પોચા હોય, આડા પડી ગયા હોય, આમથી આમ ઊંચાઈને, પણ મૂળ મજબૂત કેમ છે ખબર? કારણ કે અંદર ચોંટેલા હોય. અને મૂળ મજબૂત એટલા માટે હોય, અને મજબૂત હોવાને કારણે દરિયામાં ભરતી આવે, વાવાઝોડા આવે, પવન આવે તો એ રોકી રાખે. બાકી વિચારો મૂળ ઢીલા પોચા હોય તો ઉડીને બાજુમાં આ બાજુ આવતા. ઓકે, રક્ષણ એનું કરવું પડે, એવું બીજાનું કરે. એટલે એ રક્ષણ દરિયાનું કરે. કેમ? કારણ કે એનું મૂળ છે એ મજબૂત થોડાક હોય. એટલે મજબૂત પેલી રીતે નહીં, મજબૂત પેલી રીતે નહીં, લાકડા મજબૂત નથી. હા, આમ નહીં, પણ આમ લાકડા પોચા જ છે, પણ લાકડા પોચા છે, પણ એના જે કહેવાય ને આમ બોડી આમ ના જોશો, બોડી આમ મરેલો લાગે, પણ આમ મજબૂત એમ અહીંયા છે. તો ત્યાં જ વિચાર, એટલે અહીંયા જેવું લાલા જેવું છે ભાઈ. અહીંયા જો પાછા આવી જજો. આ જે મેંગ્રુવ જો અહીંયા આખા છે ને મૂળિયા આખા આ રીતે પડી ગયા હોય છે, 10 ફૂટની હાઈટ હોય. અને આ રીતે આ તો હા ચાલો, સુંદરવન ડેલ્ટા, કચ્છ, સૌરાષ્ટ્ર, કાવેરી, કૃષ્ણ અને ગોદાવરી મહાનદી ડેલ્ટા, આને ચેર પણ કે બધું ભણી ગયા છે આપણે. મેંગ્રુવનું કામ પણ ખબર છે. ઓકે, એટલે આપણે વધારે ખેંચતા નથી. ઓકે, અહીંયા તમારા જંગલ વિસ્તાર પૂરા થઈ ગયા. હવે આપણે તમારી પાસે 5 મિનિટ તમને આપીએ છીએ, અને જે ભણાયું એના સવાલ પૂછી લઈએ. અને પરીક્ષા તમે જે આપી હતી અઠવાડિયા પહેલા, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ના ખાલી ભારતનો ઇતિહાસ, એના પેપર આવી ગયા છે. હમણાં હું તમને આપી દઉં, અને એમાં જાણી નવાઈ લાગશે. એક રિઝલ્ટ તો એવું છે, મને ઝાટકો લાગ્યો, એવો ઝાટકો લાગ્યો કે જેના 100માંથી કોઈ 40 ઉપર માર્ક ના આવે, એ 82 માર્ક લઈને આવ્યો છે. અને એ જે શંકાસ્પદ છે, અને એ જે મતલબમાં જે કાપલા બાદ છે, અને એ જે ચોર છે આપણી વચ્ચે, એ ચરોતર વિસ્તાર ફેરવી નાખ્યું, એવા આપણા છે લાલાભાઈ. અને મારે એ જ પૂછ્યું કે 82 માર્ક આપ્યા કોને, લાવ્યો ક્યાંથી આ ભાઈ? હે ભાઈ, 82 માર્ક બાજુ કોણ હતું? અચ્છા, તમને આવડે છે? પૂછું હે? તુક્કા? હા, હું તુક્કો પૂછું બોરે. તુક્કા વાળા, આમાં એવું છે, સવારે પરીક્ષા લીધી ને તો પેપર જોઈ લીધું હશે, બાકી આટલામાં ક્યાંથી આવે લાલા? કઈ વાંધો નહીં, આવતી વખતે ખબર. ચલો, કઈ વાંધો નહીં ભાઈ. બંધ કરતા આવડશે? સ્ટોપ કરતો? સ્ટોપ હશે, ઉભા રહો. આવડશે તો જ તે, બાકી હું ફોન કરું. આવડશે ને? બંધ કરી દો હવે આપણે. હા, બંધ ના કરતા સ્ટોપ કરજો. ચાલો, માર્ક જોઈ લે ફટાફટ. જો કાલનું કહી દઉં,